મિત્રો યુપીએસસીનું હમણાં રિઝલ્ટ આવ્યું છે ને ઘણા બધા મિત્રોની સાથે આપણે જ્યારે ચર્ચા કરી રહ્યા છે યુપીએસસીમાં સફળતા પ્રાપ્ત કરનાર જે એસ્પિરન્ટ હોય છે જે વિદ્યાર્થી હોય છે એ માત્ર યુપીએસસી માટે જ પ્રેરણાત્મક હોય એવું નથી હોતા. લાઈફની કોઈ પણ જે એક્ઝામ હોય, ઇવન બોર્ડની એક્ઝામ હોય, કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ હોય, પ્રોફેશનલ તમે કોઈ કોર્સ કરી રહ્યા હોય, સીએસ છે, સીએમએ, સીએફએ, કોઈ પણ કોર્સ હોય, એમાં તમને ચોક્કસથી પ્રેરણા આપે. અને આજે તો જે વ્યક્તિત્વ સાથે આપણે મુલાકાત કરી રહ્યા છે એ વિશેષ પ્રેરણાત્મક છે. કેમ કે જેમણે અનેકવાર નિષ્ફળતા મેળવી હોય અને પછી સફળતા મેળવી હોય એ ઘણા બધા લેસન શીખવી શકે છે. કહેવાય ને કે સફળતા આપણને ઓછું શીખવાડે છે, પણ નિષ્ફળતા આપણને ઘણું બધું ડિટેલમાં શીખવતી હોય છે. અને નિષ્ફળતા પછી મળેલી સફળતા તો ખૂબ શીખવીને જતી હોય છે. અને એવા જ વ્યક્તિત્વ સાથે આજે આપણે મુલાકાત કરી રહ્યા છે. ડૉક્ટર કિશન રામ. હમણાં જે યુપીએસસી 2025નું રિઝલ્ટ આવ્યું એમાં 474 રેન્ક જેમણે ઓલ ઇન્ડિયા રેન્ક પ્રાપ્ત કર્યો છે. પોતે એમબીબીએસની સફર તો પૂર્ણ કરી, પણ એમબીબીએસ ત્યારબાદ એમડીની પણ સફર પૂર્ણ કરીને હમણાં રિસન્ટલી હજુ એમનું એમડી કમ્પ્લીટ થઈને સાથે સાથે યુપીએસસીમાં પણ સફળતા જેમણે પ્રાપ્ત કરી છે એવા ડૉક્ટર સાહેબ સાથે આજે આપણે મુલાકાત કરી રહ્યા છે. હું વિશેષ એમની સાથે વાત કરું એના કરતાં સાહેબ પાસેથી જ આપણે આખો આ ડિટેલમાં ચર્ચા સાંભળીએ તો ખૂબ મજા આવશે. બની શકે કે કદાચ પોડકાસ્ટ તમને થોડો લાંબો લાગે, પણ આપના માટે ખૂબ કામનો હશે. આવો નોટ કરતા જજો, આપના કામના ઘણા બધા સવાલોના જવાબો આમાં મળવાના છે. ડૉક્ટર સાહેબ, આપનું હાર્દિક સ્વાગત છે અમારા પ્લેટફોર્મ પર. અને ઘણા બધા મિત્રો આતુર છે આપની પ્રેરણાત્મક આ સફર જાણવા માટે. તો સૌથી પહેલાં તો યુપીએસસીની સફરની શરૂઆત ક્યારથી થઈ એઝ અ ડૉક્ટર, અને એમાં પણ યુપીએસસીનું બી કેવી રીતે આપણું સ્વપ્નનું રોપાય? જ્યારે મેં 12th કમ્પ્લીટ કરેલું જી. તો ત્યારે તો ઘરેથી એક જ ગાઈડન્સ હતું કે યા તો આપણે ડૉક્ટર બનીએ અથવા તો એન્જિનિયરિંગમાં જઈએ. આ બરાબર છે. એ ટાઈમે મેં ડૉક્ટર ચૂઝ કરેલું અને પછી બીજા મેડિકલ કોલેજમાં મેં મારું એમબીબીએસની સફર ચાલુ કરી. રાઈટ. બટ જ્યારે બીજા મેડિકલ કોલેજમાં હું સેકન્ડ યરમાં હતો તો સેકન્ડ યર અમારું ગોલ્ડન યર કહેવાય. બરાબર. કેમ કે રિલેટિવલી એમાં વાંચવાનો ટાઈમ થોડો વધારે મળે, 1.5 વર્ષનું હોય એટલે. બરાબર છે. એટલે બીજી બધી એક્ટિવિટીઝ આપણે એક્સપ્લોર વધારે સારી રીતના કરી શકીએ. યસ. તો જ્યારે સેકન્ડ યરમાં હતો ત્યારે થોડું અમદાવાદને એક્સપ્લોર કરતા, અને એ દરમિયાન મેં એક યુપીએસસીના સેમિનારમાં ગયેલો બરાબર છે. અને ત્યાં એક આઈપીએસ સરને મળેલો અને પછી મને યુપીએસસી વિશે ખબર પડી અને ઓવરઓલ જે અલગ અલગ સર્વિસીસ છે યુપીએસસીમાં રાઈટ. એના વિશે એનાલિસિસ કર્યું કે મારાથી આ થઈ શકે કે કેમ. બરાબર છે. ઓવરઓલ એક્ઝામની પેટર્ન શું છે યસ. અને એમાં સફળતાનો રેશિયો શું છે, બરાબર. કઈ સ્ટેજીસ હોય છે. યસ. તો એ બધું એનાલિસિસ કરીને પછી, કેમ કે મેડિકલ સાયન્સ એમાં એક ઓપ્શનલ સબ્જેક્ટ હતો, રાઈટ. તો મને એક ધગસ અને એક ઉત્સાહ થયો કે ચલો મારું મેડિકલ ફિલ્ડ મને કામ લાગશે. અને પછી ધીરે ધીરે મેં પ્રિપેરેશનની શરૂઆત કરી 3rd યરમાં જ્યારે હું હતો ત્યારથી. બરાબર છે. એટલે એમબીબીએસના 3જા વર્ષથી યાત્રાની શરૂઆત થઈ. હા. અને આજે ઓલમોસ્ટ એમબીબીએસ તો પૂરું થયું ને એમડી પણ પૂરું થયું છે. એટલે તમે સમજી શકો કે લગભગ 5-6 વર્ષની આખી આ સફર છે. ડૉક્ટર સાહેબ, આખી સફરમાં તમે કેટલી એટેમ્પ આપી અને કેટલી નિષ્ફળતાઓનો સામનો કર્યો છે? ઓવરઓલ મારી જર્ની તો ઘણા અપ્સ એન્ડ ડાઉન્સથી ભરેલી છે. રાઈટ. મેં ફર્સ્ટ અટેમ્પ્ટ મારો 2021માં આપેલો. ઓકે. અને કેમ કે ત્યારે કોવિડ ચાલતો હતો તો જે પ્રિલિમ એક્ઝામ હતી એ ઓક્ટોબરમાં હતી. યસ. અને સમહાવ એ અટેમ્પ્ટ હું ક્લિયર નહોતો કરી શક્યો. ઓકે. અને પછી જે મારો બીજો અટેમ્પ્ટ હતો ત્યારે મેં મારું ઇન્ટર્નશિપ જસ્ટ કમ્પ્લીટ કરેલું હતું. રાઈટ. અને પ્રિલિમમાં મને સફળતા મળેલી, બટ પછી મેન્સમાં ફરી પાછું સેટબેક મળેલું. બરાબર છે. અને ત્યારે મને એવું હતું કે કદાચ મારાથી મેન્સ ક્લિયર થઈ જશે અને ઇન્ટરવ્યૂ તો કોલ આવશે એમ. ઓકે. બટ હજુ મને એમ લાગે કે મારી પ્રિપેરેશનમાં થોડો ગેપ છે. રાઈટ. તો 2023ના અટેમ્પ્ટમાં હું ઓવરઓલ પ્રિપેર્ડ હતો કે આ વખતે તો મેન્સ માટે હું ફૂલી પ્રિપેર્ડ છું. યસ. બટ અનફોર્ચ્યુનેટલી પ્રિલિમ્સ જ મારાથી ક્લિયર ના થઈ. રાઈટ. અને એનું રીઝન હતું પ્રિલિમમાં જે બીજું પેપર હોય સીસેટનું પેપર, એમાં હું 1 માર્કથી રહી ગયેલો. ઓકે. તો એ બહુ મોટો સેટબેક હતો, કેમ કે હું ઓવરઓલ આખી પ્રિપેરેશન માટે રેડી હતો અને અને મારાથી પ્રિલિમ જ ક્લિયર ના થઈ. બરાબર છે. તો ફરી પાછો મેં ટાઈમ લીધો અને મેન્સમાં જે ઇમ્પ્રુવમેન્ટ હોય એના ઉપર ફોકસ કરેલું. અને 2024માં જે અટેમ્પ્ટ આપેલો એમાં પ્રિલિમ ક્લિયર થઈ ગઈ હતી, બટ અગેન 1 માર્ક્સથી ઇન્ટરવ્યૂ કોલ ના આવેલો. અને જ્યારે ડિસેમ્બર 2024માં જ્યારે રિઝલ્ટ આવેલું તો એ થોડો વધારે ડાઉન ફેઝ હતો મારા માટે. રાઈટ. કેમ કે આપણે એમ કહીએ ને કે જે ઓવરઓલ પ્રિપેરેશન આપણી જે હોય એ કમ્પ્લીટેડ હોય, બટ સ્ટીલ આપણને રિઝલ્ટ ના મળે એમ. બરાબર છે. અને ફાઇનલી પછી થોડુંક 1-8 મહિનાનો જે ટાઈમ લીધો અને પછી જે વીકનેસ હજુ મારામાં મને લાગતી તેના ઉપર કામ કર્યું. અને ફાઇનલી જે 2025નો અટેમ્પ છે
એમાં મને મારું ફર્સ્ટ ઇન્ટરવ્યૂ કોલ હતો અને ભગવાનની કૃપાથી 474 રેન્ક મળેલો. રાઈટ. સફળ થઈ ગયા પછી વાત કરવી તો બધા માટે સરળ બની શકે, કેમ કે સફળતા મળી ગઈ છે, હવે તો આપણે કહી શકીએ. પણ આ સફળતાની પહેલાં તો આપણી પરિચયમાં એક જ વસ્તુ હતી, નિષ્ફળતા. મે બી એ પ્રિલિમ્સની હોય, મેઇન્સની હોય, એક માસથી હોય, સીસેટથી હોય કે કોઈ પણ એ નિષ્ફળતાઓને પચાવવી એ બહુ સરળ નથી હોતું બધા માટે, અને ડૉક્ટર માટે તો બિલકુલ ન હોય ને એમાં પણ બીજે મેડિકલ જેવા સ્ટુડન્ટ એટલે આપણે થ્રુ આઉટ ટોપર રહ્યા હોય સારા સ્કોરની સાથે, એટલે નિષ્ફળતા ફેલ રિઝલ્ટમાં તો થયા જ ન હોય ને આ સીધા ઝટકાઓ લાગે. અને કઈ રીતે એ સમયને સાચવવો, કઈ રીતે એમાં આપણે સેટ થવું? ડેફિનેટલી, કેમ કે હું મારી સ્કૂલ જર્નીની વાત કરું અને ઓવરઓલ કોલેજની વાત કરું યસ. તો થ્રુ આઉટ હું ટોપર હતો. Right. અને ક્યારેય મતલબ એજ્યુકેશન લેવલમાં મને ક્યારેય નિષ્ફળતા નથી મળેલી. બરાબર છે. જ્યારે યુપીએસસીની સફર ચાલુ કરી તો ડાયરેક્ટ નિષ્ફળતાથી જ એ શરૂઆત થઈ. પરિચય જ ત્યાંથી થયો. પરિચય નિષ્ફળતાનો ત્યાંથી થયેલો. બટ ઓવરઓલ હું મારી 5 થી 6 વર્ષની જે જર્ની છે એની વાત કરું તો નિષ્ફળતા સમયે જ્યારે આપણે પ્રિપેરેશન પૂરી ના થયેલી હોય, યસ. આપણને એમ લાગે કે હજુ મારે જે રિક્વાયરમેન્ટ છે એક્ઝામની રાઈટ. એ કમ્પ્લીટ નથી થયેલી, તો પછી એ આપણને ટાઈમ આપે કે ચલો હજુ આપણે પ્રિપેરેશન નથી થઈ એટલે હજુ નિષ્ફળતા મળે છે, એ પોતાની સેલ્ફને સમજાવી. સેલ્ફને સમજાવે છે. અને એ ટાઈમ હોય કે જ્યારે આપણે વીકનેસને આઈડેન્ટિફાઈ કરીએ રાઈટ. અને કયા જે પેરામીટર્સ છે કે જેમાં હજુ પણ મારે કંઈક કામ કરવાનું બાકી છે. યસ. તો ઇનિશિયલ યર્સમાં જે ફર્સ્ટ સેકન્ડ અટેમ્પ્ટ હતા ત્યારે મેજર પોર્શન મારી પ્રિપેરેશનમાં કંઈક ને કંઈક ઉણપ હતી. બરાબર છે. બટ જ્યારે લેટર અટેમ્પ્ટની વાત કરીએ કે જેમાં મેઇન્સમાં મને નિષ્ફળતા મળતી હતી, રાઈટ. એ 2024નો અટેમ્પ્ટ હોય કે 2022નો અટેમ્પ્ટ હોય, તો પછી અલ્ટિમેટલી એક એવો ટાઈમ આવે કે હવે આ હું છોડી દઉં. બરાબર છે. કેમ કે જ્યારે કન્ટિન્યુઅસલી નિષ્ફળતા મળે તો પછી એમ થાય કે હવે કેમ કે હું ડૉક્ટર છું અને મારું ફિલ્ડ ઓલરેડી એક સારું ફિલ્ડ અને એમાં સેટ જ આરામથી થઈ શકીએ. તો પછી એક બેક ઓફ ધ માઇન્ડ એક થોટ આવે કે હવે ચલો છોડી દઈએ. બરાબર છે. બટ અલ્ટિમેટલી થોડો ટાઈમ જાય, જ્યારે નિષ્ફળતા મળે ત્યારે ઇમિડિયેટ જે અઠવાડિયું હોય કે મહિનો દિવસ હોય રાઈટ. તો એ તો એક ટર્મોઇલનો ટાઈમ હોય, એમાં મોસ્ટલી આપણે કંઈ ડિસિઝન ના લેતા હોઈએ. યસ. અને જ્યારે વિચારો આપણા સેટલ ડાઉન થાય પછી આપણે જ્યારે જોઈએ તો એક ક્લેરિટી માઇન્ડમાં આવે કે ચલો ભાઈ આપણે જે ચાલુ કરેલું છે એ શું કામ ચાલુ કરેલું છે અને શું કરવા મારે આ કરવું છે. બરાબર છે. તો અલ્ટિમેટલી બસ એ મોટિવેટ કરે અને પછી જ્યારે થોડો ટાઈમ જાય પછી આપણને એનાલિસિસથી ખબર પડે કે હજુ પણ મારી કંઈક ઉણપ છે. રાઈટ. અને જ્યારે ઉણપ ઉપર આપણે કામ કરીએ તો મને લાગે છે કે બસ એ વીકનેસને સ્ટ્રેન્થમાં કન્વર્ટ કરવાની જે આ સફર છે યસ. એ જ આપણને ફેલિયર ટાઈમે કામ લાગે છે. કામ લાગતી હોય છે. ઘણીવાર યુપીએસસી અને જીપીએસસીની આ જે સફરો છે એમાં બેક ટુ બેક જ્યારે નિષ્ફળતા મળે તો ક્યારે અટકવું અને ક્યારે એ કન્ટિન્યુઅસ રાખવું, આપણે એક બહુ મોટું કન્ફ્યુઝન છે. કેમ કે ઘણીવાર તો સફળતા મળી જાય તો આપણને થયું કે ચલો એક એટેમ્પ હજુ આપી તો સારું થયું. નહીંતર કારકિર્દીના ઘણા અગત્યના વર્ષો એક વિદ્યાર્થી 5-7 વર્ષ પોતાની લાઈફના આપી દેતા હોય ને બધા પાસે એવું ગ્રેજ્યુએશન બેકઅપ એટલું પાવરફુલ ન હોય. કેમ કે તમારું તો એમડી ચાલી રહ્યું છે, કદાચ આ ન થાય તો એમડી તરીકે પણ કારકિર્દી બહુ સારી રીતે આગળ વધાવી શકે. પણ હવે એક બીકોમ એસ્પિરન્ટ હોય તો એ બિચારો તો બંને બાજુ લટકી શકે. તો ક્યાં અટકવું અને કેટલે સુધી કન્ટિન્યુઅસ રહેવું, આ કઈ રીતે આઈડેન્ટિફાઈ કરવું? અને મતલબ 2 થી 3 પિલર આપણે કહી શકીએ. યસ. ફર્સ્ટ તો આપણું જે કંઈ પણ બેકગ્રાઉન્ડ છે રાઈટ. એના ઉપરથી જ્યારે આપણે યુપીએસસી અથવા તો જીપીએસસીની પ્રિપેરેશનની શરૂઆત કરીએ બરાબર છે. ત્યારે ઓવરઓલ જે આપણે સ્ટ્રેટેજી બનાવીએ એમાં આપણને એ બેકગ્રાઉન્ડ હેલ્પફુલ થશે કે નહીં એના વિશે આપણે પ્રોપરલી એનાલિસિસ કરવું જોઈએ. ઓકે. સેકન્ડલી, જેમ મેં મારું જર્નીમાંથી શીખ્યું છે કે ઇનિશિયલ 2 થી 3 અટેમ્પ્ટ જે હતા એ મારા માટે શીખવા માટેના અટેમ્પ્ટ હતા બરાબર છે. અને હું ફૂલી પ્રિપેર્ડ પણ નહોતો એક્ઝામ માટે. તો જ્યાં સુધી આપણને એમ લાગે કે મેં મારું બેસ્ટ નથી આપી દીધું ત્યાં સુધી આપણે આ જર્નીને કન્ટિન્યુ કરવી જોઈએ. બરાબર છે. બટ એટ ધ સેમ ટાઈમ જ્યારે કન્ટિન્યુઅસ ફેલિયર મળે, કેમ કે આ એક્ઝામમાં લક ફેક્ટર ડેફિનેટલી છે અને ઘણા સબ્જેક્ટિવ ફેક્ટર્સ પણ છે કે જેને કારણે આપણને ફેલિયર મળે. Right. તો જે ફેલિયરનો જે રેશિયો છે એ ખૂબ વધારે છે અને એના બેકઅપ તરીકે આપણે કોઈ ગ્રેજ્યુએશન રિલેટેડ અથવા તો બીજું કોઈ પણ બેકઅપ જો આપણે કરી શકતા હોય Right. તો ડેફિનેટલી હોવું જોઈએ. કેમ કે હું એમડી ઓલરેડી મારું ચાલુ હતું, યસ. તો એક મેન્ટલ સ્ટેબિલિટી અને ઓવરઓલ કરિયરની જે અનસર્ટેનિટી છે રાઈટ. એ જ્યારે આપણને મૂંઝવે તો એમાં એક આપણને શું કહેવાય કે એક સારું બેકઅપને કારણે
એક કોન્ફિડન્સ આવે કે ચલો કંઈ નહીં થાય તો હું આ તો છું જ હાલ તો શું છે તો જે લેટર અટેમ્પ્ટ છે એના માટે મને લાગે છે કે એક બેકઅપ ઓપ્શન હોવો જોઈએ. ઓપ્શન હોવું જોઈએ જેથી આપણે રિલેક્સ રહીને થોડી હા, થોડું રિલેક્સેશન મળે અને અલ્ટિમેટલી આપણને કોન્ફિડન્સ આવે કે ચલો હજુ પણ મારામાં વીકનેસ છે, એના માટે હું ટાઈમ આપી શકીશ. રાઈટ કેમ કે યુપીએસસી અથવા તો જીપીએસસીનો એક અટેમ્પ્ટ ઇઝ ઇક્વલ ટુ મોર દેન 1 year. હા ઓલમોસ્ટ એક વર્ષ તો આ એક ટાઈમનો ઇન્વેસ્ટમેન્ટ પણ છે. રાઈટ અને આખી આ જે સફર છે ઘણા દર્શક મિત્રો સાંભળી રહ્યા છે. સપોઝ કોઈ એવા મિત્રો છે જેણે યુપીએસસીની એબીસીડીથી શરૂઆત કરવી છે તો એ કેવી રીતે અને ક્યાંથી શરૂઆત કરી શકે? હું મારી વાત કરું તો મેં પણ સેમ બહુ બેઝ લેવલથી ચાલુ કરેલું. રાઈટ અને જ્યારે હું ફર્સ્ટ યર એમબીબીએસમાં હતો યસ અને જ્યારે સેકન્ડ યરમાં હું આવેલો તો એમબીબીએસ તો એક ટેકનિકલ પ્રોફેશન છે, યસ એટલે એમાં ધીરે ધીરે જે ઇંગ્લિશ મીડિયમની જરૂર પડે એ સોલ્વ થઈ જાય. બટ જ્યારે મેં યુપીએસસીની પ્રિપેરેશન ચાલુ કરેલી Right. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હર્ડલ મારા માટે લેંગ્વેજ બેરિયર હતું. ઓકે કેમ કે મારું 12th સુધીનું જે એજ્યુકેશન હતું એજ્યુકેશન એ મોસ્ટલી ગુજરાતી મીડિયમમાં જ મારું થયેલું બરાબર. છે. અને પછી ડાયરેક્ટ આપણે કોલેજમાં આવીએ એટલે લેંગ્વેજનું ટ્રાન્ઝિશન આવે. તો યુપીએસસીની પ્રિપેરેશન યા તો હિન્દી મીડિયમ અથવા તો ઇંગ્લિશ મીડિયમમાં વધારે સારી રીતના થઈ શકે. બરાબર કેમ કે એના જે રિસોર્સિસ છે એ વધારે ઇંગ્લિશ મીડિયમમાં અવેલેબલ છે. રાઈટ એટલે જ્યારે મારા મતે ઇનિશિયલી જે પીરિયડ છે પ્રિપેરેશનનો એ ખૂબ જ અઘરો લાગે. બરાબર. અને એ જ્યારે આપણે પ્રિપેરેશન કરીએ ત્યારે આપણને એમ થાય કે આ શું કરવા કરું છું, છોડી દેવું જોઈએ. બરાબર છે તો એ ટાઈમે મતલબ જે આપણે પ્રિપેરેશનનો અને લર્નિંગનો ટાઈમ છે એ ખૂબ ડિફિકલ્ટ હોય. તો એ ટાઈમે જે આપણે ડિસિઝન લઈએ એના ઉપર અડીગ રહેવું જોઈએ બરાબર છે અને કન્ટિન્યુઅસલી આપણે શું કરવા કરીએ એના માટે ક્લેરિટી હોવી જોઈએ. ઓકે અને પછી જે આપણી સ્ટ્રેટેજી છે, જે કોઈ પણ વ્યક્તિઓ શરૂઆત કરે છે તો ઓવરઓલ યુપીએસસીની જે રિક્વાયરમેન્ટ છે, એમનો જે સિલેબસ આપેલો છે અને સિલેબસમાંથી કયા ટાઈપના પીવાયક્યુઝ આવે છે ઓકે એનું પ્રોપરલી એનાલિસિસ કરે અને સાથે સાથે જે કોચિંગ મટીરિયલ છે, મેન્ટર્સ છે, એમનો પણ જો સહાય લેવામાં આવે તો એક સફર સરળ બની શકે. રાઈટ સપોઝ કોઈએ નક્કી કર્યું કે હવે આપણે આ દિશામાં આગળ વધવું છે તો કયા બુક સોર્સ અને કયા સબ્જેક્ટથી એ શરૂઆત કરી શકે? ઓવરઓલ આપણે જો યુપીએસસીનો જે સિલેબસ આપેલો છે યસ એ પછી પ્રિલિમ્સ હોય કે મેઇન્સ હોય કે ઇન્ટરવ્યૂ હોય યસ તો એમાં એક મેઇન 2 પિલર આપણે કહી શકીએ. એક સ્ટેટિક પાર્ટ અને બીજો જે છે એ કરંટ અફેર્સ. રાઈટ સ્ટેટિકમાં આપણે વાત કરીએ તો ઓવરઓલ જે મેજર સબ્જેક્ટ્સ છે પોલિટી, તો પોલિટી માટે લક્ષ્મીકાંત એક સ્ટાન્ડર્ડ બુક કહેવામાં આવે છે. યસ અને મેજોરિટી ઓફ જે સ્ટુડન્ટ્સ જે અપિયર થતા હોય યુપીએસસીમાં એમાં પ્રિલિમ હોય કે મેઇન્સ એમાં જે ક્વેશ્ચન્સ આવે છે મોસ્ટલી એ બુકમાંથી સોલ્વ થઈ જતા હોય છે. અને ઇનકેસ ના થતા હોય બરાબર છે તો એ બધા માટે પ્રોબ્લેમેટિક હોય છે, બધાને અઘરું પડતા હોય. બરાબર છે સેકન્ડલી બીજા વિષયની આપણે વાત કરીએ તો હિસ્ટ્રી. હવે હિસ્ટ્રીમાં ઘણા બધા સબ પાર્ટ્સ છે. એન્શિયન્ટ હિસ્ટ્રી, મેડિવલ હિસ્ટ્રી, મોડર્ન હિસ્ટ્રી, પોસ્ટ ઇન્ડિપેન્ડન્ટ હિસ્ટ્રી અને વર્લ્ડ હિસ્ટ્રી. રાઈટ અને એની સાથે સાથે જે કંઈ પણ આર્ટ એન્ડ કલ્ચરનું ડેવલપમેન્ટ થાય છે તો એ આખા ક્રોનોલોજીકલ પીરિયડમાં આર્ટ એન્ડ કલ્ચરનું પણ આપણે પ્રિપેરેશન કરવી પડે. બરાબર છે તો મારા જો હું સોર્સની વાત કરું તો મેં એનસીઆરટી મોસ્ટલી અવોઇડ કરેલી છે કેમ કે મને સ્ટાન્ડર્ડ બુક વાંચવી વધારે સારી લાગતી. તો મેં મૃણાલ પટેલ સર છે યસ અને એમની જોડે જોડે પ્રતિક નાયક સર છે. Right. પ્રતિક નાયક સર હિસ્ટ્રીનું ખૂબ સારી રીતના એક્સપ્લેન કરે છે. બરાબર તો પ્રતિક નાયક સરના મેં વિડીયો જોયેલા અને એના પછી એમની જ પીપીટીમાંથી મેં મારી નોટ્સ બનાવેલી. રાઈટ અને એના પછી સ્પેસિફિક જે પાર્ટ્સ છે હિસ્ટ્રીના એના માટે જે સ્ટાન્ડર્ડ બુક્સ અવેલેબલ છે એ મેં રીડ કરેલી. ઓકે ફોર એક્ઝામ્પલ મોડર્ન હિસ્ટ્રી છે તો એમાં સ્પેક્ટ્રમ કરીને એક બુક આવે છે. બરાબર છે તો સરના વિડીયો જોઈ અને મને એક બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ આવી જાય કે ચલો આ રીતનું આપણે એક પર્સપેક્ટિવ ડેવલપ કરવાનો છે. અને Yes. પછી મેં સ્પેક્ટ્રમ બુક વાંચેલી. એવી જ રીતના અત્યારે જે રિસેન્ટલી એન્શિયન્ટ મેડિવલ અને આર્ટ એન્ડ કલ્ચર એના માટે પીએમએફ આઈએએસ કરીને એક ક્લાસીસ છે. એમની પણ એક બુક છે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ હોય એને પ્રોપરલી હાઇલાઇટ કરે છે. બરાબર તો એ મને અત્યારે વધારે હેલ્પફુલ લાગેલી. તો મારા લેટર અટેમ્પ્ટમાં મેં એમાંથી થોડું વાંચન કરેલું. ઓકે ત્યારબાદ આપણે ઇકોનોમીની વાત કરીએ તો ઇકોનોમી માટે તો મૃણાલ સરના વિડીયોઝ અને એમની જે નોટ્સ છે એ મોર દેન ઇનફ છે. ઇનફ છે અને મેઇન્સ માટે થોડું જે વેલ્યુ એડેડ મટીરિયલ હોય એ આપણે મેઇન્સ ટાઈમે અલગ અલગ પીડીએફ અને બુકલેટ્સમાંથી કરતા હોઈએ છીએ. તો એ એક સારો સોર્સ છે. બરાબર છે અને એના સિવાય જિયોગ્રાફીની વાત કરીએ તો જિયોગ્રાફીમાં અનએકેડમીમાં એક એજ્યુકેટર છે સુદર્શન ગુજ્જર સર.
ઓકે. તો એમના મેં વિડીયો જોયેલા અને એના પછી PMF IAS જે અગેન મેં હિસ્ટ્રી માટે કીધેલું, તો એમની જે બુક છે જિયોગ્રાફીની એ બહુ ઇન ડિટેલ છે. તો એનામાંથી પછી મેં વિડીયો જોઈ અને પછી જે બુક છે એમાંથી રીડ કરીને મારી પોતાની નોટ્સ બનાવેલી. બરાબર છે. અને લાસ્ટલી આપણે વાત કરીએ તો એન્વાયરમેન્ટ છે, સાયન્સ ટેક છે, કે જે પ્રિલિમ્સ મેઇન્સ બંનેમાં ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તો એ મોસ્ટલી કરંટ અફેર્સ બેઝડ એનું પ્રિપેરેશન રહેતી હોય છે. ઓકે. પણ જે સ્ટેટિકની પ્રિપેરેશન છે એ એન્વાયરમેન્ટની જો વાત કરીએ તો એમાં મેં કોઈ વિડીયોઝ નહોતા જોયેલા. એમાં ડાયરેક્ટ PMF IASની જે બુક છે એ જ મેં રિફર કરેલી અને ઇનડેપ્થ એના ઉપર પ્રિપેરેશન કરેલી. અને સાયન્સ ટેકની જો વાત કરીએ તો એમાં મલ્ટિપલ સોર્સિસ, કેમ કે અગેન એ ટોટલી એની પ્રિપેરેશન કરંટ અફેર્સ બેઝડ હોય છે. બરાબર છે. તો આવી રીતના અલગ અલગ સોર્સિસ ઉપરથી. અને જ્યારે પ્રિલિમ પછી મેઇન્સનો ટાઈમ આવે રાઈટ. તો એમાં PYQsનો એનાલિસિસ છે, થોડો ઘણો AIનો યુઝ કરીને જે કન્ટેન્ટ આપણે બનાવવું પડે બરાબર. તો એના ઉપરથી વેલ્યુ એડિશન કરેલું. અને જે PYQsનું એનાલિસિસ અને ખાસ તો રિટર્ન પ્રેક્ટિસ, Yes. કેમ કે જે મારા અર્લિયર અટેમ્પ્ટમાં જે મિસિંગ પાર્ટ હતો બરાબર છે. એ જેના પ્રેક્ટિસનો કારણે હતો. આપણને નિષ્ફળતાઓ મળતી. હા, અને PYQની પ્રેક્ટિસ કરી અને જે સિલેબસ છે એને ચોંટી રહી અને મેં પ્રિપેરેશન કરી તો મારા ઓવરઓલ મેઇન્સના જે માર્ક્સ છે એમાં મોર દેન 100 માર્ક્સનો જમ્પ આવેલો આ વખતે. બરાબર છે. તો બસ આવી એક જે કોર પાર્ટ છે, જે સ્ટેટિક પાર્ટ આપણે જેને કહી શકીએ, તો એ જે આ સ્ટાન્ડર્ડ બુક્સ છે મારી પ્રિપેરેશન એને સેન્ટ્રિક રહેલી છે. રાઈટ. અને ફાઇનલી કરંટ અફેર્સની વાત કરીએ તો કરંટ અફેર્સ ઓવરઓલ પ્રિલિમમાં બહુ અનસર્ટેન છે. બરાબર છે. આપણે ઘણું બધું વાંચીએ પણ ક્વેશ્ચન્સ આવતા નથી. આવતા. તો અલ્ટિમેટલી કરંટ અફેર્સ હું જે સ્ટેટિક મેં વાંચેલું છે એને લિંકઅપ કરીને જ મારો રીડ કરવાનો મેઇન ફોકસ હતું. અને મેઇન્સ માટે જે એક્ઝામ્પલ્સ હોય છે, અલગ અલગ બેસ્ટ પ્રેક્ટિસીસ હોય છે, તો એના માટે હું કરંટ અફેર્સને રિફર કરતો. બાકી ઓવરઓલ આપણે જે જોઈએ તો અરાઉન્ડ 80 to 90% મારી જે પ્રિપેરેશન છે એ સ્ટેટિક પોર્શનને અંતર્ગત અથવા તો એના સેન્ટ્રિક જ રહેલી છે. બરાબર છે. અને તમે આ સફરમાં વચ્ચે જે વિડીયોની પણ વાત કરી છે એ સાથે એવી કોઈ યુટ્યુબ ચેનલો, એવા કોઈ પ્લેટફોર્મ, એવી કોઈ ચેનલો, એવા કોઈ વિડીયો જે તમને તૈયારીમાં ઉપયોગી સાબિત થયા હોય? સ્પેસિફિકલી યુટ્યુબ મેં યુઝ કરેલો હતો કરંટ અફેર્સ માટે, રાઈટ. અને સ્પેશિયલી ઇનિશિયલ યર્સમાં. ઓકે. બટ પછી મને વિડીયોઝ જોવા એના કરતાં મારું આખું ફોકસ વિડીયોથી વાંચન તરફ જયેલું. એટલે ઇનિશિયલ પાર્ટમાં મેં કરંટ અફેર્સ અને ઓવરઓલ સ્ટેટિક મારું જ્યારે પૂરું ના વંચાયેલું હોય બરાબર છે. તો એક 360 ડિગ્રી એનાલિસિસ અને ઓવરઓલ કોમ્પ્રિહેન્સિવ અન્ડરસ્ટેન્ડિંગ માટે વિડીયો હું જોતો. રાઈટ. બટ લેટર પાર્ટમાં યુટ્યુબ કમ્પેરેટિવલી હું ઓછું ચૂઝ કરતો. બરાબર છે. અને મેં જે સોર્સિસ અત્યારે મતલબ જે એડ કરેલા છે કે જેમાંથી મેં પ્રિપેરેશન કરેલી છે, એમના ઓલરેડી બધા એજ્યુકેટર્સ જે છે યુટ્યુબમાં એમની ઘણી ફ્રી સિરીઝ પણ અવેલેબલ છે. ઓકે. તો જે સ્ટુડન્ટ્સ ઇનિશિયલ પ્રિપેરેશનમાં જે ખાલી એમને અંદાજો લેવો હોય કે આ સબ્જેક્ટની પ્રિપેરેશન કેવી હોઈ શકે અથવા તો બેઝિક જે ટોપિક્સ છે કઈ રીતના વાંચવા જોઈએ, તો એ ઓલરેડી અવેલેબલ છે યુટ્યુબમાં. બરાબર છે. અને આખી પ્રોસેસ દરમિયાન ઘણીવાર એવો પણ સવાલ થાય કે તમે MBBSની સાથે આખી જે તૈયારી કરી છે, હવે MBBS જ એટલો ઓવરલોડ આખું એ ડોમેન છે, એ ગ્રેજ્યુએશન છે. અમારે એન્જિનિયરિંગ જેવું નથી કે આગલા દિવસે વાંચો ને કદાચ પાસ થઈ જાય. એટલે એ જ એટલું લોડવાળું સ્ટડી તમારું હતું. સાથે આ કઈ રીતે તમે મેનેજ કર્યું? આનો આન્સર હું થોડો મલ્ટી ડાયમેન્શનલ આપીશ. યસ. અમે 2-3 ફ્રેન્ડ્સ હતા પ્રિપેરેશનમાં. ઓકે. તો છેલ્લે સુધી અમે આ ડિસ્કશન કરતા બરાબર. કે મેડિકલ સાયન્સ એક ટોટલી ટેકનિકલ ફિલ્ડ છે, ટેકનિકલ. અને યુપીએસસીના જે અલગ અલગ સબ્જેક્ટ્સ છે એ પછી મેઇન્સ હોય કે પ્રિલિમ હોય, તો એમાં ડાયવર્સ એનાલિસિસ અને એક અલગ પર્સપેક્ટિવથી આપણે વાંચવું અને પછી એને રિપ્રોડ્યુસ કરવાની એક જર્ની આખું છે. ડિફરન્ટ થઈ જાય બંને. બંને ટોટલી 180 ડિગ્રી ઉપર 180 છે. degree. અને ઓવરઓલ મેડિકલ સાયન્સ બીજા ઘણા ઓપ્શનલ છે કે જેનો ડાયરેક્ટ આપણે યુઝ કરી શકીએ, સ્પેસિફિકલી મેઇન્સ એક્ઝામ અને પ્રિલિમ એક્ઝામમાં ઓકે. યુપીએસસીમાં. પણ મેડિકલ સાયન્સ એક એવો ઓપ્શનલ છે કે જે ટોટલી એનો બહુ ઓછો ઉપયોગ થાય. ઓછો ઉપયોગ થાય. તો એ ડેફિનેટલી એક બર્ડન કહી શકાય. અને મેડિકલ સાયન્સ ઓવરઓલ જે સિરિયસ એસ્પિરન્ટ્સ છે ને બધાને ખબર છે કે મેડિકલ સાયન્સ ઓપ્શનલ એ ખૂબ લેન્ધી ઓપ્શનલ છે. અને મારા આગળના જે 2 એટેમ્પ્ટ હતા મેઇન્સમાં, એમાં ઓલમોસ્ટ 4 સબ્જેક્ટ, અમારે ટોટલ 14 સબ્જેક્ટ આવે જે મેડિકલના ઓપ્શનલ છે એમાં. ઓપ્શનલ તો મોસ્ટલી 4 સબ્જેક્ટ રહી જતા રિવિઝનમાં, કેમ કે GS અને મેડિકલ સાયન્સની વચ્ચે 5 દિવસનો અમને મેઇન્સમાં ટાઈમ મળે. બરાબર. તે 5 દિવસમાં અમારા 14 સબ્જેક્ટનું રિવિઝન કરવાનું હોય.
તો એ 14 સબ્જેક્ટમાંથી મોસ્ટલી 4 સબ્જેક્ટ રહી જતા, અને એને કારણે કેમ કે આપણે રિવિઝન ના થાય તો આપણે સારું રિપ્રોડ્યુસ ના કરી શકીએ, એટલે મેડિકલ સાયન્સનો જે સ્કોર છે એ કોમ્પ્રોમાઇઝ થતો. ઓકે, તો મેન્સમાં એ મોટું હર્ડલ આવતું. રાઈટ. અને જ્યારે બીજી વાત કરીએ કે ટાઈમ મેનેજમેન્ટ અને ઓવરઓલ વાંચનની, તો મેડિકલ સાયન્સમાં સ્પેસિફિકલી મેન્સની જ્યારે વાત કરું ને, તો 50% જેટલો જે મેન્સનો પ્રિપેરેશનનો ટાઈમ હોય એ ખાલી 2 પેપરના, જે આપણે ઓપ્શનલના 2 પેપર છે એને પ્રિપેરેશનમાં ચાલ્યો જતો. ઓકે, અને જીએસ અને એસએમાં કમ્પેરેટિવલી એને કારણે ટાઈમનો થોડો સ્ટ્રેસ પડતો. બરાબર. બટ ઓવરઓલ જો ટાઈમ મેનેજમેન્ટ કરીએ અને આપણી સ્ટ્રેટેજી જે છે, આપણું વાંચન છે, એને જે સિલેબસ આપેલો છે અને પીવાયક્યુઝની જે થીમ છે એમાં કયા ક્વેશ્ચન સૌથી વધારે રિપીટ થયેલા છે, તો પ્રાયોરિટાઇઝેશન ઓફ પીવાયક્યુઝ અને પછી સ્ટિક ટુ ધી સિલેબસ, તો મોસ્ટલી આપણે ટાઈમને મેનેજ કરી શકીએ. બરાબર. અને કેમ કે મારે ગ્રેજ્યુએશન જોડે જોડે ચાલતું, તો થોડી ડ્યુટીનો ટાઈમ જે હોય એની સાથે મેનેજ કરી અને પછી ક્યારેક સવારમાં ડ્યુટી હોય તો રાતે વધારે વાંચી લેવાનું, યસ. ક્યારેક સાંજે હોય તો સવારે વાંચી લેવાનું. તો એ પછી આપણે ડે ટુ ડે મેનેજમેન્ટ પ્રમાણે વાંચન કરવું જોઈએ. બરાબર છે. પણ એટલું શ્યોર છે કે જો એમબીબીએસની સાથે તમે આ સફળતા મેળવી શકો છો, તો એ સિવાયના બધા જ કોર્સની સાથે થઈ શકે, કેમ કે આનાથી વધારે લેન્ધી કોઈ કોર્સનું એક્ઝામ્પલ બીજું ન હોઈ શકે. તો આપ એની ગ્રેજ્યુએશનની સાથે આ કરી શકો છો. ઘણીવાર સ્ટુડન્ટને ડૉક્ટર સાહેબ એ સવાલ થતો હોય કે આમાં કોચિંગ રખાવવું જ પડે, દિલ્હી જવું જ પડે, કે કોચિંગ વગર પણ પાસ થવાની કોઈ પોસિબિલિટી રહે, કે ઘણા વર્ષોનો સંઘર્ષ થાય? આનો કોઈ એક સ્પેસિફિક જવાબ ના કહી શકાય. હું મારી જર્નીની વાત કરું તો દિલ્હી જવા માટે મારા માટે કોઈ ઓપ્શન જ ન હતો. રાઈટ. અને દિલ્હી, કેમ કે મારું ગ્રેજ્યુએશન બીજે મેડિકલ કોલેજથી થતું હતું અને એના પછી મેં એમડીમાં લીધેલું, તો ઓનલાઈન એજ્યુકેશનના જે અલગ અલગ રિસોર્સિસ અવેલેબલ છે એ મારા માટે એક વરદાન રૂપ કહી શકાય. બરાબર છે. ડેફિનેટલી મેં અલગ અલગ જે બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ છે, જે સબ્જેક્ટના ફંડામેન્ટલ્સને સમજવા માટે અને કઈ રીતના એ પર્ટિક્યુલર સબ્જેક્ટને મારે પ્રિપેર કરવો જોઈએ, તો એના માટે મેં ડેફિનેટલી અલગ અલગ રિસોર્સિસ જે મેં ઓલરેડી મેન્શન કર્યા છે એના વિડીયોઝ અને પછી એમની નોટ્સ વાંચેલી. બરાબર છે. પણ અલગ અલગ જે સ્ટેજ છે, અને સ્પેસિફિકલી જો હું મેન્સની વાત કરું તો મેન્સ માટે ઘણું ગાઈડન્સ અવેલેબલ છે. એમાં એક આપણે વિઝડમ રાખવું જોઈએ કે આપણા માટે કયું બેસ્ટ છે અને આપણને ડેફિનેટલી કયું હેલ્પફુલ થશે. યસ. કેમ કે અલ્ટિમેટલી મેન્સનો જે 3 થી 3.5 મહિનાનો જે ટાઈમ હોય છે એ બહુ ક્રુશિયલ ટાઈમ હોય, અને એમાં આપણે કોઈ એક એવી ટેસ્ટ સિરીઝ લઈ લઈએ અથવા તો એવો કોઈ પ્રોગ્રામ લઈ લઈએ કે જે આપણું આખું મેન્સની પ્રિપેરેશનને અલગ ડાયરેક્શન આપી શકે. રાઈટ. અને એમાં મોસ્ટલી આપણે પેસિવ લર્નિંગ પછી વધી જાય. તો મેન્સ માટે સ્પેસિફિકલી હું એક વાત કહીશ કે કોઈ એક એવા મેન્ટર હોવા જોઈએ કે જે કન્ટિન્યુઅસલી જીએસ અને ઓપ્શનલ બધાના જે પેપર છે એ જ્યારે સ્ટાર્ટ આપણે કરીએ લખવાનું ત્યાંથી લઈને એક્ઝામ સુધી જે કંઈ પણ પેપર લખીએ એનું એક કન્ટિન્યુઅસ ઇવેલ્યુએશન જો હોય એની પાસે, બરાબર છે. તો એક જ મેન્ટર મારી જર્નીમાં જે રહેલા છે તો એનાથી મને બહુ ફાયદો થયેલો. કેમ કે એ મારા અમુક ટાઈમ પછી જ્યારે પેપર ઇવેલ્યુએટ કરે તો એને એક વીકનેસ ખબર પડે કે મારી આ વીકનેસ છે, Yes. અને મારી જે અર્લિયર વીકનેસ હતી એને મેં એક્સેપ્ટ કરીને એમાં કેટલું ઇમ્પ્રુવમેન્ટ કરેલું છે. તો મેન્ટર એક સારા હોવા જોઈએ એટલું મને જરૂરથી લાગે છે, કે જેને કારણે ઓવરઓલ આપણી જે પ્રિપેરેશન છે એને એક સાચી ડાયરેક્શન મળે અને એક સરળતાથી આપણે ઇમ્પ્રુવમેન્ટ કરી શકીએ. કોઈ આપણી એરરોને આઈડેન્ટિફાઈ કરી શકે, આપણને એક ડિરેક્શન બતાવી શકે, અને ડિરેક્શન ભટકીએ તો એને રાઈટ ડિરેક્શન પર ફરી લાવી શકીએ, તો ખૂબ સારું કામ થઈ શકે. ને ભાઈની એ સફરમાં ઘણી બધી હેલ્પ એમને આ દિશામાં કામ કરવાથી મળી પણ છે. ઘણીવાર મને પેરેન્ટ્સ એવા પ્રશ્ન પૂછતા હોય કે સાહેબ મારા દીકરાને યુપીએસસી અપાવી છે, દીકરીને યુપીએસસી અપાવી છે, તો એને સાયન્સ કરાવીએ, કોમર્સ કરાવીએ કે આર્ટ્સ કરાવીએ? એક આ સ્ટ્રીમને લઈને સવાલ હોય છે, ને સાથે મીડિયમને લઈને પણ હોય છે કે ગુજરાતી મીડિયમ સારું કે ઇંગ્લિશ મીડિયમ સારું? તો આપ શું કહેશો એને લઈને? અગેન આમાં એક ડાયવર્સ, કેમ કે અલગ અલગ ફિલ્ડમાંથી લોકો આવી અને યુપીએસસી બધામાં ક્લિયર સફળ કરે થાય છે. હા, એટલે બધા ટાઈપના જે સ્ટુડન્ટ્સ છે એ યુપીએસસી એક્ઝામ ક્લિયર કરે છે. હું મારી વાત કરું તો મારું 12th સુધીનું એજ્યુકેશન ગુજરાતીમાં અને એના પછી ઇંગ્લિશમાં શિફ્ટ થયેલો. અને મેં ઓલરેડી મેન્શન કરેલું છે કે ઇનિશિયલી જ્યારે હું પ્રિપેરેશન કરતો ત્યારે લેંગ્વેજ બેરિયર એક મારા માટે મોટું હર્ડલ હતું. પણ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ જ્યારે આપણે પ્રિપેરેશનમાં જઈએ, આપણે એકવાર નક્કી કરી લઈએ કે આ કરવાનું છે અને આપણે એને ટાઈમ આપીએ, તો એ ધીમે ધીમે આપણી વોકેબ્યુલરી ડેવલપ થાય, ઓવરઓલ લેંગ્વેજ ઇમ્પ્રૂવ થાય. તો ગુજરાતી મીડિયમ અથવા તો ઇંગ્લિશ મીડિયમ એ જે કંઈ પણ આપણે 12th સુધી ભણેલા હોઈએ, અલ્ટિમેટલી આ જર્ની 12th પછી ચાલુ થાય છે અને સ્પેસિફિકલી આફ્ટર ગ્રેજ્યુએશન ચાલુ થાય છે.
તો જ્યારે આપણે આ નક્કી કરીએ ત્યારે આપણે એક એક્સેપ્ટ કરવું જોઈએ કે મારી આટલી વીકનેસ છે સ્પેસિફિકલી રિગાર્ડિંગ લેંગ્વેજ. અને યુપીએસસીની ઓવરઓલ આપણે વાત કરીએ હિન્દી મીડિયમ અને ગુજરાતી મીડિયમ અને બીજા અલગ અલગ મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ, તો બધા ટાઈપના જે સ્ટુડન્ટ્સ છે એ ક્લિયર કરે છે. પણ કેમ કે ઇંગ્લિશ મીડિયમમાં ગાઈડન્સ અને મટીરિયલ બહુ ઇઝીલી અવેલેબલ છે અને ઇન્ટરનેટ આપણે ટોટલી ઇંગ્લિશ ઉપર ડિપેન્ડન્ટ છે અને એઆઈ પણ એના ઉપર ડિપેન્ડન્ટ છે. તો અલ્ટિમેટલી એક સારો રસ્તો અને ઇઝી રસ્તો મળી શકે આપણને ઇંગ્લિશમાં પ્રિપેરેશન કરવાનો. એટલે લેંગ્વેજ મારા મતે એટલું એ સબ્જેક્ટ મતલબ પર્સનલ એના ઉપર ડિસિઝન લેવું જોઈએ, રાઈટ. નહીં કે કોઈ એક સ્ટ્રિક્ટ રસ્તા ઉપર લઈને આપણે એનું કોઈ ડિસિઝન લઈ શકાય. તમે યુપીએસસી કઈ લેંગ્વેજની અંદર પ્રિફર કરેલું, ઇન્ટરવ્યુથી લઈ મેન્સથી લઈ? મારી યુપીએસસીની ઓવરઓલ બધી પ્રિપેરેશન ઇંગ્લિશ મીડિયમમાં જ રહેલી છે. ઓકે, ઇન્ક્લુડિંગ ઇન્ટરવ્યુ પણ? હા, ઇન્ટરવ્યૂ પણ ઇંગ્લિશમાં રહેલું છે. બરાબર છે. અને આ સફળતા અને 12 સુધી ગુજરાતી મીડિયમમાં જ છે એટલે એ થઈ શકે છે. તમે ડૉક્ટર કિશનભાઈ જે એક એક્ઝામ્પલ છે કે એમણે કરી બતાવ્યું, તો તમે પણ ચોક્કસથી એ દિશામાં આગળ વધી જ શકો છો. અને આમાં એક વસ્તુ હું એડ કરવા માંગીશ, ઘણા લોકો એવું વિચારતા હોય કે હું ડૉક્ટર છું એટલે મારું ઇંગ્લિશ તો એમને પણ સુધરી જશે. પણ મારા 5 વર્ષના પ્રિપેરેશનમાં મારા મેન્ટર્સ મને કહેતા, સ્પેસિફિકલી સુરતમાં જે કૌશલ સર છે, યસ, કે ડૉક્ટર છો એટલે તારે આ પ્રિપેરેશનમાં મેન્સમાં સ્પેસિફિકલી પ્રોબ્લેમ થાય છે. અને એ ટાઈમે મને થોડું આશ્ચર્ય થતું કે આ શું કામ. પણ પછી મને રિયલાઇઝ થયું કે ઇંગ્લિશ એઝ અ ડૉક્ટર મારું ઇંગ્લિશ થોડુંક ટેકનિકલ હોય અને બધાને ખબર હોય કે ડૉક્ટર્સના જે હેન્ડરાઇટિંગ હોય એ કેવા હોય. ઇન્દિરા ગાંધીજી. હા. તો એ બધી જે ઇમ્પ્રુવમેન્ટ મારી ઓવરઓલ સ્ટ્રેટેજીમાં લાવેલું, તો એક એ મિથ છે કે કોઈ આપણું ગ્રેજ્યુએશન છે એના કારણે આપણને સારું ઇંગ્લિશ હોઈ શકે અથવા તો એનાથી ફાયદો થઈ શકે, એવું ના હોય. આપણે ઓવરઓલ એકવાર નક્કી કરીએ અને પછી યુપીએસસીનો જે સિલેબસ છે એનું રીડિંગ કરીએ, તો ઓવરઓલ આપણું ઇંગ્લિશ ઓટોમેટિકલી ઇમ્પ્રૂવ થાય અને ઇંગ્લિશ મને નથી લાગતું કે પછી એટલું હર્ડલ બને. બરાબર છે. તમારી રીડિંગ, રિવિઝન, ગોલ અચીવ કરવાની એવી કઈ યુનિક સ્ટ્રેટેજી હતી? તમને એવું લાગે છે કે આ સ્ટ્રેટેજીથી મને સફળતા થોડીક નજીક આવી? રીડિંગમાં તો હું કહું ને તો મારો એવો, જ્યારે સવારમાં ઉઠું એટલે મારું એક ફિક્સ હોય કે આજે આટલા દિવસ આટલી કલાક આપણે વાંચવાનું છે. પણ પછી જ્યારે આપણે રાત થાય એટલે ખબર પડે કે મોસ્ટ ઓફ ધ ટાઈમ મારો જે ટાર્ગેટ સેટ મેં કરેલો હોય એ પૂર્ણ નથી થતો. બરાબર છે. એટલે ઘણીવાર બધાને એવું હોય કે આપણે જે સવારે નક્કી કરીએ સાંજે પૂરું થવું જ જોઈએ, સૂતા પહેલાં આપણે એટલું ટાર્ગેટ ખતમ થવો જોઈએ. બટ એવું મોસ્ટલી મારી પ્રિપેરેશનમાં ક્યારેય થયેલું નથી. અને ઓવરઓલ હું મંથની વાત કરું તો એવરેજ અરાઉન્ડ 22 to 25 ડેઝ સારું જે 8 થી 10 કલાકનું રીડિંગ જે હોય એ થતું હોય. ઓવરઓલ દર મહિને મારે એક વીક જેટલો ટાઈમ મોસ્ટલી અપડાઉનમાં, ક્યારેક આપણે વાંચવાની ના મજા આવે, ક્યારેક કેમ કે મારું સ્ટડી ચાલતું હતું તો એના રિલેટેડ કંઈ કામ હોય, રાઈટ. તો ઓવરઓલ એટલો ટાઈમ મારો બગડતો. પણ મને લાગે છે કે એ ટાઈમ જ્યારે આપણે થોડીક બીજી જગ્યાએ ઇન્વેસ્ટ થતો હોય અથવા તો ક્યારેક આપણે વાંચવાની ના મજા આવે અને કોઈ બીજી એક્ટિવિટી મૂડ ન હોય, હા, તો અલ્ટિમેટલી એ આપણે જ્યારે વાંચવા બેસીએ તો બીજા દિવસે આપણને બૂસ્ટ આપે કે ચલો ભાઈ હવે કાલે આપણે નથી વાંચ્યું તો આજે બેસ્ટ આપી દઈએ. રાઈટ. તો એ અલ્ટિમેટલી આપણને સારું રિઝલ્ટ આપે. તો મારું એક જ એમાં તો સ્ટ્રેટેજી છે રીડિંગ બાબતમાં કે ઓવરઓલ એવું કોઈ ફિક્સ ક્રાઇટેરિયા નથી. ક્યારેક વાંચવાની ના મજા આવે તો થોડીક વાર રિલેક્સ થઈ અને ફરી પાછું વાંચવા બેસવું જોઈએ. અલ્ટિમેટલી જ્યારે આપણે વાંચીએ ત્યારે આપણું બેસ્ટ ફોકસ હોવું જોઈએ. બરાબર. અને એ જે કલાકો છે એનો આપણે કઈ રીતના બેસ્ટ યુટિલાઇઝેશન કરી શકીએ એના ઉપર ફોકસ હોવું જોઈએ. રાઈટ. અને રિવિઝનની જો વાત કરીએ આપણે, તો રિવિઝનમાં ડેફિનેટલી જે મારી અલગ અલગ નોટ્સ છે, અને કેમ કે મેં બાયલિંગ્યુઅલ નોટ્સ રાખેલી, અમુક જગ્યાએ જે અન્ડરસ્ટેન્ડિંગ હોય તો ક્યારેક ગુજરાતીમાં પણ મારી નોટ્સમાં મેં લખેલું છે, બટ ઓવરઓલ ઇંગ્લિશમાં જ લખેલું છે. તો નોટ્સની જે અલગ અલગ પદ્ધતિ છે અને ક્રિસ્પ નોટ્સ કઈ રીતના બનાવવી, તો એ અલ્ટિમેટલી રિવિઝનનો જે ટાઈમ છે એ ઓછો કરી દેતો હોય અને અલ્ટિમેટલી એક્ઝામ ટાઈમે આપણે મલ્ટિપલ રિવિઝન કરી શકીએ. તો એને કારણે આપણે સારું રિપ્રોડ્યુસ કરી શકીએ એક્ઝામમાં. બરાબર છે. જ્યારે હતાશા, નિરાશા, સેલ્ફ ડિમોટિવેશન આપણને ફીલ થાય તો એવી કઈ બાબતો ડૉક્ટર કિશનને ફરીવાર ચાર્જ કરતી, ફરીવાર મોટિવેટ કરતી? સ્પેસિફિકલી જ્યારે આપણે નિરાશા આવે ત્યારે બસ આ એક જ જે ફેક્ટર છે, જે કોર ફેક્ટર કહી શકાય કે મેં શું કરવા ચાલુ કરેલું, વાય. યસ. અને મેં જે ઓલરેડી જેટલો ટાઈમ આપેલો છે, જ્યારે હું સ્પેસિફિકલી લેટર અટેમ્પ્ટ્સમાં જો મેં 3-4 વર્ષથી હું પ્રિપેરેશન કરું છું, બરાબર. તો એ પ્રિપેરેશનની હું જો ઓવરઓલ એનાલિસિસ કરું
તો એમાં મેં કેટલું ઇમ્પ્રુવમેન્ટ કરેલું છે. યસ તો અલ્ટિમેટલી જો હું એ ગ્રાફને ઉપર જતો જોઈ શકું તો મને એમ લાગે છે કે ચલો જે વીકનેસ હતી એને ધીમે ધીમે હું ઇમ્પ્રૂવ કરી રહ્યો છું. રાઈટ તો અલ્ટિમેટલી એ ઇમ્પ્રુવમેન્ટના રિઝલ્ટ પણ મને પ્રિલિમ અને મેઇન્સ બંનેમાં જોવા મળતા હતા. તો એ અલ્ટિમેટલી મને બૂસ્ટ કરતા. અને ઓવરઓલ જે ફ્રેન્ડ્સ છે મારા, પછી મારા ફેમિલી મેમ્બર્સ છે, એમનો જે ખૂબ સારો સપોર્ટ હતો અને છેલ્લા અટેમ્પ્ટમાં મને જે મારા મેન્ટર્સ મળેલા, તો ઓવરઓલ ફેમિલી, ફ્રેન્ડ્સ અને મેન્ટર્સ એને કારણે પણ આપણે જે આપણા વિચારો એમને કહીએ, આપણી અંદર શું અલગ અલગ ચાલે છે એ આપણે શેર કરીએ તો એ આપણું જે સ્ટ્રેસ છે એ રિલીવ થઈ જાય. બરાબર તો મને લાગે છે કે આપણે આપણા જે બિલોંગિંગ્સ છે, આપણા લવડ વન્સ છે, એની સાથે આપણે આપણી જર્નીને કન્ટિન્યુઅસલી શેર કરતી રહેવી જોઈએ. Yes. તો એને કારણે એક સ્ટ્રેસ તો સારું એવું એનાથી ઓછું થઈ શકે ઓછું છે. થઈ શકે છે. અને ઘણીવાર આ ગ્રુપ સ્ટડી છે, એક સારું ફ્રેન્ડ સર્કલ છે, એ ખૂબ આ બધામાં સપોર્ટ પણ કરતું હોય છે. ઘણીવાર વિદ્યાર્થી ડિસ્ટ્રેક્શનની આ દુનિયામાં, અને હવે તો બહુ ઇઝી થયું છે ડિસ્ટ્રેક્ટ થવું પણ, ઇન્સ્ટાગ્રામ, સોશિયલ મીડિયા અને સ્ટેટસની દુનિયામાં, તો ડિસ્ટ્રેક્શનથી કેવી રીતે તમે દૂર રહ્યા? કેમ કે ડિસ્ટ્રેક્શનની સાથે તો અચીવમેન્ટ પોસિબલ જ નથી, અને જેને પણ આ અચીવમેન્ટ સુધી, સફળતા સુધી પહોંચવું છે એને ડિસ્ટ્રેક્શનથી દૂર જવું જ પડે. તમે કઈ રીતે સોશિયલ મીડિયાનો ઉપયોગ અને સાથે સોશિયલ લાઈફને કઈ રીતે મેનેજ કરી? કેમ કે આ બે સોશિયલ આપણને સોશિયલમાં નથી રહેવા દેતું, એટલે તમે કઈ રીતે આને મેનેજ કરીને ચાલે? આમાં એક સરપ્રાઇઝિંગ વસ્તુ હું કહીશ. ઓકે મારી જે ઓવરઓલ પ્રિપેરેશન ઇનિશિયલ અટેમ્પ્ટ્સમાં હતી એ હું ટોટલી જે ફિઝિકલ બુક્સથી વાંચીને પછી પ્રિપેર કરતો. પણ 2022ના અટેમ્પ્ટમાં મારે એક બેગ ભરીને મેડિકલ સાયન્સના ઓપ્શનલ માટે બુક્સ લઈ જવી પડેલી. યસ કેમ કે બધા મેં જે ઓલરેડી મેન્શન કર્યું છે કે મેડિકલ સાયન્સમાં 14 સબ્જેક્ટ હોય રાઈટ અને એના રિવિઝન માટે અલગ અલગ સબ્જેક્ટમાં થોડા થોડા ટોપિક બાકી હોય. તો પછી મને ખબર પડી કે હવે મારે ડિજિટલ નોટ્સ તરફ વળવું જોઈએ. બરાબર છે. તો મારા જે લેટર અટેમ્પ્ટ છે, 3rd, 4th અને 5th અટેમ્પ્ટ, તેમાં મારી ટોટલ પ્રિપેરેશન ડિજિટલ રહેલી છે. ઓકે એટલે હું ઓવરઓલ મારી જે 10 થી 11 કલાક હું ક્યારેક જ્યારે બેસ્ટ મારા દિવસો હોય ને વાંચતો હોય, તો એમાં ટોટલી મારી પ્રિપેરેશન ટેબ્લેટ અને મારા મોબાઈલ ફોન, મારો બંને કનેક્ટેડ છે, તો ડિજિટલી ટોટલી ડિજિટલ પ્રિપેરેશન છે. અને એમાં બે મોટું હર્ડલ આવે કે આપણે સોશિયલ મીડિયા કોઈ ઇન્સ્ટાગ્રામ ના ખોલી દઈએ અથવા તો યુટ્યુબમાં સેલ્ફ ડિસિપ્લિન થયું. ડેફિનેટલી. તો અલ્ટિમેટલી મારું એવું જ હતું કે ઇન્સ્ટાગ્રામ હું ટોટલી અવોઇડ કરતો, હું યુઝ જ ના કરતો. ઓકે અને યુટ્યુબને પણ મારે શેના માટે યુઝ કરવું છે, અને બીજા અલગ અલગ જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ છે એને મારે યુપીએસસીમાં મને હેલ્પફુલ થાય છે કે નહીં, બસ એ સેન્ટ્રિક જ મારો યુસેજ હતો. અને ઓવરઓલ મારું એક સ્ટ્રિક્ટ ક્રાઇટેરિયા હતો કે હું મોબાઈલ ખોલું અથવા તો મારું ટેબ્લેટ ખોલું તો મારી કઈ એપ્લિકેશન ઓપન થવી જોઈએ. બરાબર. એટલે અલ્ટિમેટલી બસ સેલ્ફ ડિસિપ્લિન જ છે કે જે આપણને જે ડિફરન્ટ સોશિયલ મીડિયાઝ છે એનો વાઇઝ યુઝ આપણને શીખવે છે. અને સોશિયલ લાઈફમાં એક મારા માટે બેનિફિટ એ હતો કે હું હોસ્ટેલમાં રહીને મારી ટોટલ પ્રિપેરેશન થયેલી છે. બરાબર છે. તો હું ઘરથી અને ફેમિલીથી દૂર હતો, એટલે જે નાના મોટા ફંક્શન હોય એમાં મારે જવાનું થતું નહીં. તો મારી મેજર જે લાઈફ હતી છેલ્લા 9 વર્ષમાં એ મારા ફ્રેન્ડ સેન્ટ્રિક હતી. રાઈટ તો એમાં એક સારું ફ્રેન્ડ સર્કલ હતું, એને કારણે એ ઇઝીલી મેનેજેબલ હતું. મેનેજેબલ. કઈ આમ સ્વપ્નથી તમે યુપીએસસીની શરૂઆત કરેલી, આપનો ગોલ, આપનું વિઝન, અને ગોલ સતત નજરની સામે રહે એ માટે તમે કંઈ કરેલું? ઘણીવાર આપણે કોઈ લખીને રાખતા હોય છે, નજરની સમક્ષ રાખતા હોય, તો તમારું શું ગોલ વિઝન લઈને તમે ચાલતા ને કેવી રીતે સામે રાખતા? મેન તો મારો જે ગોલ હતો મેં મારા માઇન્ડમાં જ રાખેલો. Right. જ્યારે સવારમાં ઉઠું Okay. ત્યારે જે ઇમેજિનેશન આપણે કરીએ કે આજના દિવસમાં મારે શું કરવાનું છે, યસ વિઝ્યુલાઇઝેશન, અને પછી એ શું કરવા કરીએ છીએ. તો મારો મેઇન બસ ગોલ એ જ હતો કે મારે એક ઓફિસર બનવું છે, અને જે સિવિલ સર્વિસીસમાં એક મોટા લેવલે આપણે જે ઇમ્પેક્ટ લાવી શકીએ, તો એના માટે જે મારી પ્રિપેરેશન છે અલ્ટિમેટલી હું શેના માટે કરું છું. Right. તો એ બસ હું જ્યારે ઉઠું સવારમાં તો મારા માઇન્ડને હું પહેલાં એ રિમાઇન્ડ કરાવતો. Okay. અને સ્પેસિફિકલી જ્યારે મને વાંચવાનું ના મજા આવે અથવા તો ડાઉન ફેઝ આવે ત્યારે એ રિમાઇન્ડ કરાવતો. તો એ મને અલ્ટિમેટલી બૂસ્ટ આપતું કે હું શું કરવા કરું છું, અને બસ એ મને રીઝન મળી જાય એટલે ફરી પાછું હું મારી જર્નીને કન્ટિન્યુ કરતો. બરાબર છે. અને આ સફરની જ્યારે શરૂઆત થઈ, તમારા મતે પ્રિલિમ્સ, મેઇન્સ, ઇન્ટરવ્યૂ, આ જે 3 પડાવો છે, એમાં તમે કયા પડાવને ટફ માની રહ્યા છો? આનો જવાબ મારી જર્ની ઉપર છે. ઇનિશિયલ પાર્ટમાં જ્યારે પ્રિલિમ ક્લિયર ના થાય Yes. તો આપણને પ્રિલિમ અઘરી લાગે. રાઈટ. પછી જ્યારે આપણને પ્રિલિમની સ્ટ્રેટેજી મળી જાય કે ચલો હવે આ સ્ટ્રેટેજીથી આપણી પ્રિલિમ ક્લિયર થાય છે, બરાબર. તો પછી આપણે મેઇન્સ એક્ઝામ આપવાનો મોકો મળે. રાઈટ. અને જ્યારે મેઇન્સ એક્ઝામ ના થાય તો આપણને મેઇન્સ એક્ઝામ ટફ લાગે. ટફ લાગે. ઓલું જોયું જ ન હોય ઇન્ટરવ્યૂ. હા, એટલે આ ડિપેન્ડ કે તમે કઈ જગ્યાએ ઊભા છો. રાઈટ.
જ્યારે તમે ઇન્ટરવ્યૂ દેવા માટે જઈ રહ્યા છો તો આપણને એમ લાગે કે ચલો મારો આ ફર્સ્ટ ઇન્ટરવ્યૂ છે Yes. અને મને આગળ કોઈ એક્સપિરિયન્સ નથી તો શું થશે. તો અલ્ટિમેટલી આપણે કઈ જગ્યાએ કઈ એક્ઝામને ફોકસ કરીએ છીએ એટલે ત્રણેય સ્ટેજ આપણે એમ કહીએ ને કે ઇક્વલી ટફ જ કહી શકાય. એટલે 10માં હોય તો 10મું અઘરું લાગે, 12માં ગયા પછી 10મું સહેલું લાગે, હા, પણ એ ટાઈમે કોઈ 10માં હોય ને 10મું અઘરું દસમું લાગતું. અઘરું લાગે definitely. બરાબર છે. અને એક્ઝેક્ટ એવું જ એ થતું હોય છે. હા, જ્યારે મેઇન્સની વાત આવે તો મેઇન્સમાં એવું કહેવાય કે જેટલા માર્ક્સનો વરસાદ આપણે વરસાવી શકીએ એટલું આપણને આગળ જતાં સારું પડતું હોય છે મેરિટમાં અને સર્વિસ સિલેક્શનની અંદર પણ આ બધી પ્રોસેસમાં. તો મેઇન્સમાં કઈ એ ટિપ્સ અને કઈ એ સ્ટ્રેટેજી તમને કારગત સાબિત થઈ? ડેફિનેટલી મારું જે આ વખતે સિલેક્શન થયું છે મેઇન્સમાં મારે 810 માર્ક્સ છે. ઓકે. તો 800 પ્લસ બહુ અઘરા હોય છે લાવવા માટે. મેઇન્સમાં હા, એટલે જે ઓવરઓલ સ્ટ્રેટેજી છે એ બસ એવી જ સ્ટ્રેટેજી હોય છે કે મેઇન્સમાં વધારે માર્ક્સ લાવવા જોઈએ કે જેથી ઇન્ટરવ્યૂમાં કદાચ ઓછા માર્ક્સ આવે તો પણ આપણું ફાઇનલ લિસ્ટમાં નામ આવી જાય. તો મેઇન્સમાં જે ઓવરઓલ જે આપણી માર્કશીટ છે અને આપણા ટોટલ ફાઇનલ માર્ક્સ છે એ મેઇન્સ ઉપર ખૂબ જ ડિપેન્ડન્ટ છે. રાઈટ. અને એના માટે મારું ઇનિશિયલ યરમાં જે પ્રિપેરેશન હતી તો ઇનિશિયલ યરમાં મેં ડેફિનેટલી સિલેબસ સેન્ટ્રિક પ્રિપેરેશન કરેલી, પણ જ્યારે અમુક ટાઈમ આવે કે આપણને અમુક ટોપિક નથી સમજાતા તો પછી જે માર્કેટમાં મટીરિયલ અવેલેબલ છે એના સેન્ટ્રિક પ્રિપેરેશન મારી થઈ જતી. ઓકે. અને સિલેબસ પછી જે પીવાયક્યુની પ્રેક્ટિસ કરવી જોઈએ તો એ ક્યારેક મને એવું લાગે છે કે મારા ઇનિશિયલ અટેમ્પ્ટમાં ડાયવર્ટેડ હતી. બરાબર છે. તો આ વખતે મારું એક ફોકસ એ હતું કે એક તો પહેલાં મારે કોઈ મેન્ટર જે ઓલરેડી મેં મેન્શન કરેલું છે તો હું બુબનાસ IAS એકેડેમી છે સુરતમાં, રાઈટ. તો એમની સાથે ત્યાં 2 સર છે, કૌશલ સર અને સંતોષ સર. તો એમની સાથે હું એસોસિએટેડ હતો કે એ મારા બધા પેપરને ઇવેલ્યુએટ કરશે. મારી જે પ્રિલિમ પછીથી હું જેટલા પેપર લખું છું અને મેઇન્સ જે આવે છે ત્યાં સુધીના કન્ટિન્યુઅસ એમની પાસે બધા ઇવેલ્યુએશન હોય. તો કન્ટિન્યુઅસ ઇવેલ્યુએશનથી એ મને એક આઈડેન્ટિફાઈ થાય કે મારી કઈ વીકનેસ છે જે હું ઇમ્પ્રૂવ કરી રહ્યો છું અને કઈ વીકનેસ હું ઇમ્પ્રૂવ નથી કરી રહ્યો. સેકન્ડલી ઇનિશિયલ અટેમ્પ્ટમાં મારું જે પીવાયક્યુનું જે એનાલિસિસ છે અને પીવાયક્યુનું બ્રેન સ્ટોમિંગ અથવા તો આન્સર રાઇટિંગની જે પ્રેક્ટિસ કહી શકાય એ મેં નથી કરેલી. ઓકે. તો આ અટેમ્પ્ટમાં મેં એના ઉપર ખૂબ ફોકસ કરેલું. રાઈટ. ઇનિશિયલ અટેમ્પ્ટમાં હું ટેસ્ટ સિરીઝ ઉપર વધારે ફોકસ કરતો, ઓકે. પણ એ મારા માટે પછી પ્રોડક્ટિવ ન રહેલું કેમ કે બે મેઇન્સના અટેમ્પ્ટમાં મારા માર્ક્સમાં કોઈ માર્જિનલ ઇમ્પ્રુવમેન્ટ નહોતું, મોસ્ટલી માર્જિનલ ઇમ્પ્રુવમેન્ટ જ હતું. તો આ અટેમ્પ્ટમાં મારું મેઇન ફોકસ ટેસ્ટ સિરીઝના બદલે પીવાયક્યુની પ્રેક્ટિસ ઉપર હતું કે પ્રીવિયસ એના જે ક્વેશ્ચન્સ છે એની થીમ છે અને એનું લિંકેજ કોઈ પર્ટિક્યુલર સિલેબસના ટોપિક સાથે કઈ રીતનું છે તો એના એનાલિસિસ ઉપર મારું વધારે ફોકસ હતું. અને અલ્ટિમેટલી મને લાગે છે કે આ 2 થી 3 જે વસ્તુ મેં કીધેલી છે એના લીધે મારો જે મેઇન્સનો સ્કોર છે મારા ફર્સ્ટ અટેમ્પ્ટમાં 2022માં 690 હતો. ઓકે. અને મારા જે લાસ્ટ યરનો જે અટેમ્પ્ટ હતો 2024નો એમાં એ 702 હતા બરાબર. અને આ વખતે 810 થયા. તો જે મોર દેન 100 માર્ક્સનો જે જમ્પ આવેલો છે એ મને લાગે છે કે ટોટલી જે પીવાયક્યુ સેન્ટ્રિક પ્રિપેરેશન અને એક મેન્ટર્સની અંદરમાં એ પ્રિપેરેશન કેમ કે આપણે ઓબ્જેક્ટિવલી પછી તો જ એ પ્રિપેરેશનને કન્ટિન્યુ કરીએ યસ. તો એના કારણે જ આ ઇમ્પ્રુવમેન્ટ આવેલું છે એવું હું કહી શકું. બરાબર છે. આપનું જ્યારે રિઝલ્ટ આવ્યું એટલે પરિવારને પણ બહુ મોટી આશા હોય કેમ કે 5મી એટેમ્પ હતી, આપણી કરતાં વધારે રાહ એ પરિવાર જોઈ રહ્યો હોય. તો ફાઇનલી રિઝલ્ટ જ્યારે આવ્યું ત્યારે રિઝલ્ટ કોણે જોયું, તમે જોયું, અને એ જોયા પછી પરિવારને જ્યારે એ સમાચાર મળ્યા તો શું એ ખુશીનો માહોલ અને કઈ એ સ્થિતિ હતી? જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે હું ઘરે હતો. ઓકે. હું અને મારા મમ્મી પપ્પા 3 અમે ઘરે હતા બરાબર છે. અને હું મૂવી જોતો હતો. અચ્છા. એટલે કેમ કે હવે હમણાં રિઝલ્ટ આવશે તો એવી રીતના બધું જે સોશિયલ મીડિયામાં ચાલતું હોય તો એને કારણે મેં એવું નક્કી કરેલું કે ચલો આપણે મૂવી જોઈએ, રિઝલ્ટ આવશે એટલે જોઈશું. પણ જ્યારે રિઝલ્ટ આવ્યું તો ઓલરેડી મારા ફ્રેન્ડનો ફોન આવેલો મને. ઓકે. અને કેમ કે ફોન આવ્યો એટલે મને થોડું લાગ્યું કે ચલો લિસ્ટમાં નામ તો હોવું જોઈએ. બરાબર. તો જે પીડીએફમાં આપણું નામ શોધવાનો જે ડર હોય રાઈટ. એ પછી નીકળી ગયેલો અને એને મને કીધું કે ભાઈ લિસ્ટમાં નામ છે. ઓકે. અને પછી તો અલ્ટિમેટલી કોલ આવવાના ચાલુ થઈ ગયા એટલે સૌથી પહેલું કામ મેં કર્યું કે ચલો પીડીએફમાં આપણે પહેલાં કન્ફર્મ તો કરીએ આપણું નામ છે કે નહીં. રાઈટ. એટલે બસ પછી તો જ્યારે બધાના શુભેચ્છાના કોલ આવે અને ઘરે પણ બધા ખુશ હતા, ઇનિશિયલી બધા રડતા હતા અને જ્યારે રિઝલ્ટ આવે ત્યારે કોઈ કંઈ ફિલિંગ્સ જ ના હોય આપણને કેમ કે ન્યુટ્રલ જ કેમ કે એ વસ્તુને પચાવવી જ બહુ અઘરી હોય એમ. એટલે ઇનિશિયલી બસ આવો જ એક માહોલ હતો
હળવાશનો અને એક ખુશીનો, ખુશી. અને એક કહી શકાય ને કે વન ઓફ ધી બેસ્ટ મોમેન્ટ ઇન અવર લાઈફ. જે અત્યાર સુધીની વર્ષોની મહેનતનો થાક ઉતારી દે, હા, એક રિલીવ કરે આપણને. એક રિલીવ કરે. અને એક રિઝલ્ટ કેટલું લાઈફમાં બદલી શકે એમ કે અત્યાર સુધી લોકોનો આપણને જોવાનો નજરિયો, એ રિઝલ્ટ પછી જોવાનો નજરિયો, અત્યાર સુધીની આપણને લઈને જે અપેક્ષાઓ પરિવારને, સમાજને, અને હવે રિઝલ્ટ પછીની અપેક્ષાઓ સડનલી માત્ર એક નામથી ઘણું બધું બદલાઈ જતું હશે. અને જેમ ડૉક્ટર કિશનભાઈ વાત કરી તેમ કે આ મોમેન્ટને તમે જીવો તો જ ખબર પડે, અને વર્ણવો તો કંઈ બહુ વિશેષ ખબર ન પડે, પણ જેની લાઈફમાં એ મુમેન્ટની તક મળી હોય એ જ વિશેષ જાણી શકે. ભવિષ્યમાં તમને પણ મળશે તો તમે પણ એ વાતને જાણી શકશો કે ડૉક્ટર કિશન આપની સાથે શું કહી રહ્યા છે. સાહેબ, ઇન્ટરવ્યૂનો અનુભવ આપને કેવો રહ્યો? અને ઘણીવાર ઇન્ટરવ્યૂને લઈને પણ ઘણી બધી મીથ ચાલતી હોય છે, તો ઇન્ટરવ્યૂમાં આપને પૂછાયેલા 1-2 ક્વેશ્ચન આપ શેર કરી શકો તો, અને ઓવરઓલ ઇન્ટરવ્યૂનો અનુભવ આપનો કેવો હતો? ઇન્ટરવ્યૂનો ઓવરઓલ હું મારો એક્સપિરિયન્સ કહું તો જે આપણે યુટ્યુબમાં જોતા હોઈએ અને અલગ અલગ મોક ઇન્ટરવ્યૂઝની જે પ્રેક્ટિસ કરતા હોઈએ યસ. એનાથી ઘણો અલગ હતો. ઓકે. ઇન્ટરવ્યૂમાં જે 5 મેમ્બર હોય એ આપણી સાથે કન્વર્ઝેશન કરવા માગતા હોય, અને ઇનિશિયલી જ્યારે આપણે કદાચ કંઈક ફિયર હોય અથવા તો થોડા બેચેન હોઈએ તો એ આપણને કમ્ફર્ટેબલ કરાવે અને આપણી સાથે એક સારું કન્વર્ઝેશન કઈ રીતના થાય એમાં એ લોકો પણ એમનું 100% આપતા હોય છે. ઓકે. સેકન્ડલી, જ્યારે કાઉન્ટર ક્વેશ્ચન કરતા હોઈએ છીએ તો એની પહેલાં આપણો જે જવાબ છે એને બહુ સારી રીતના સાંભળતા હોય. ઓકે. એવું નહીં કે આપણે વચ્ચેથી ઇન્ટરપ્ટ કરીને ફટાફટ બીજો કોઈ કાઉન્ટર ક્વેશ્ચન કરે, તો એક સારી રીતના સાંભળતા હોય, અને ઓવરઓલ ખૂબ જ કોર્ડિયલ એન્વાયરમેન્ટ હોય છે. બરાબર. અને જ્યારે આપણે મતલબ પછી એવું થાય કે જ્યારે ઇન્ટરવ્યૂ ચાલુ થાય અને ક્યારે ખતમ થઈ જાય કંઈ ખબર જ ના પડે એમ. એટલે ખૂબ સારો પોઝિટિવ એન્વાયરમેન્ટ હોય છે ઇન્ટરવ્યૂ પેનલમાં. અને હું કોઈ સારા જે મારા ક્વેશ્ચન પૂછેલા છે એમાંથી આપણે કોઈ યાદ કરીએ તો ખૂબ જ ડાયવર્સ મને ક્વેશ્ચન પૂછેલા. ઓકે. હેલ્થ રિલેટેડ ક્વેશ્ચન હું વાત કરું તો હેલ્થ ફોર ઓલ અને ઇન્સ્યોરન્સ ફોર ઓલ, તો એમાંથી તમે શું ચૂઝ કરશો? ઓકે. પછી અત્યારે જે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અલગ અલગ 50% ટેરિફ નાખવામાં આવેલા, તો એના કારણે ચાઇના અને ઇન્ડિયા ઉપર શું ઇમ્પેક્ટ આવેલી. પછી કેમ કે મારું નામ રામકિશન કુમાર લક્ષ્મણભાઈ છે, તો એક સર હતા, એમણે મને પૂછેલું કે ચલો તમારું નામમાં તો વૈષ્ણવિઝમ છે, તો મને થોડી વૈષ્ણવિઝમની કોર ફિલોસોફી ઉપર વાત કરો. શંકરાચાર્યના શું વિચારો હતા એના ઉપર આપણે થોડું ડિસ્કશન કરીએ. ઓહો. અને અલ્ટિમેટલી ગુજરાત મોડેલ ઓફ ડેવલપમેન્ટ વિશે થોડું પૂછેલું, અને અલગ અલગ હું કલેક્ટર હોઉં તો થોડા મને પ્રશ્નો આપેલા કે તમે એને કઈ રીતના ટેકલ કરી શકો. સિચ્યુએશન. સો સિચ્યુએશન બેઝડ ક્વેશ્ચન અને મલ્ટિપલ ડાયમેન્શન ઉપર ઓવરઓલ મારું ઇન્ટરવ્યૂ રહેલું. રાઈટ છે. એટલે એક જસ્ટ તમને આઈડિયા આવે કે આવા પ્રકારના ક્વેશ્ચનોથી એ ઇન્ટરવ્યૂ હોય છે, બટ એવો કંઈ બહુ ભયંકર સવાલ તમને પૂછવામાં આવે એવું કંઈ હોતું નથી, જે ઘણી બધી મીથ ઇન્ટરવ્યૂને લઈને ચાલતી હોય છે. આખી આ સફરની અંદર તમે જ્યારે ઘણી બધી વાતો અને ચર્ચાઓ કરી છે, પણ ઘણીવાર તૈયારી કરવાનું તમે કીધું કે ભાઈ મેં શા માટે શરૂ કર્યું, એ બહુ જરૂરી બનતું હોય છે. એક કલ્ચર, એક માહોલ, એક ફ્રેન્ડ સર્કલ કેટલું આની અંદર રોલ ભજવતું હોય છે આપણી સફળતા માટે? મને લાગે છે કે ખૂબ જ કોર પાર્ટ છે આપણું સર્કલ કેવું છે અને આપણા ફ્રેન્ડ્સ કેવા છે. Yes. કેમ કે અલ્ટિમેટલી આપણે ગુજરાતીમાં કહેવત છે ને કે કાળિયા સાથે ધોળીઓ બાંધી વાન ન આવે પણ સાન આવી જાય. હા, તો ડેફિનેટલી એ અલ્ટિમેટલી આપણે જ્યારે ડાઉન ફેઝ ચાલતો હોય ત્યારે આપણું વાંચવાનું મોટિવેશન મળે. એની સાથે સાથે જ્યારે આપણને કંઈક ના આવડતું હોય તો આપણા કોઈ ફ્રેન્ડ્સ છે એનો કોઈ સ્ટ્રોંગ સબ્જેક્ટ હોય તો એની પાસેથી આપણે શીખી શકીએ. બરાબર છે. અને મેઇન્સ છે કે ઇન્ટરવ્યૂ છે તો એના માટે ડિસ્કશન જે કરવું જોઈએ, તો એ દરમિયાન જો સારું સર્કલ હોય તો એ આપણને ઓવરઓલ આપણો જે સિલેબસ કમ્પ્લીટ કરવાનો છે એમાં પણ રાહત થાય, અને સામેવાળાના કોઈ અલગ પર્સપેક્ટિવ પણ આપણને મળે. બરાબર છે. તો ઇન્ટરવ્યૂ ટાઈમે પણ અમે મતલબ 3 ફ્રેન્ડ્સ હતા, તો એમનું ખૂબ એ બંનેનો પણ ખૂબ સારો રોલ રહેલો છે કે અમે અલગ અલગ વસ્તુને ડિસ્કસ કરતા. રાઈટ. અને મેઇન્સ ટાઈમે પણ સેમ, પ્રિલિમ અને મેઇન્સ ટાઈમે પણ મારા ફ્રેન્ડ્સ જે છે એમનો ખૂબ સારો રોલ છે. યસ. એકવાર સર્વિસમાં આવ્યા પછી મોસ્ટલી લોકો IAS, IPS આ 2 નામોથી ઘણા પરિચિત હોય છે. સર્વિસીસ તો ઘણા પ્રકારની હોય, પણ એક સામાન્ય જનતા માટે, એક વિદ્યાર્થી વર્ગ માટે જેને યુપીએસસીની બહુ ડિટેલમાં આઈડિયા ન હોય, એના 2 નામ તો ખબર હોય, IAS અને IPS, અને આ નામથી ઘણીવાર મોટિવેટ થતા હોઈએ. તો એક થોડો રોલ અને રિસ્પોન્સિબિલિટી એક IASની અને IPSની કેવા પ્રકારની રહેતી હોય છે? કેવા લેવલનો પાવર, કેવા લેવલનું એ લોકો સમાજમાં ઇમ્પેક્ટ લાવી શકે, એ એમની પાસે સ્વતંત્રતા રહેતી હોય છે? કેમ કે ઘણીવાર આ વાતોથી પણ વિદ્યાર્થીઓને
એ પોસ્ટ પ્રાપ્ત કરવાનું સ્વપ્ન બનતું હોય છે. આઈએએસ અને આઈપીએસની જો આપણે વાત કરીએ તો બંને ઓલ ઇન્ડિયા સર્વિસ છે. ઓકે, એનો મતલબ કે સેન્ટ્રલ ગવર્મેન્ટ રિક્રુટમેન્ટ કરે અને પછી આપણી જે પોસ્ટિંગ હોય એ પર્ટિક્યુલર સ્ટેટમાં હોય, રાઈટ. તો એમને વાઇડ પાવર મળે, કેમ કે અલ્ટિમેટલી એને ઓટોનોમી વધારે મળે. ઓકે, અને આપણે સ્પેસિફિકલી આઈએએસની વાત કરીએ તો આઈએએસમાં પાસે મલ્ટિપલ રોલની ઓપોર્ચ્યુનિટી હોય છે. એ પછી કોઈ હેલ્થ રિલેટેડ હોય, એજ્યુકેશન રિલેટેડ હોય, કે કોઈ પણ ડેવલપમેન્ટના જે ફંક્શન થતા હોય ડિસ્ટ્રિક્ટમાં, તો એ બધામાં એમનો રોલ રહેલો હોય છે. એટલે આઈએએસ પાસે આપણે કહીએ ને કે બધા જ ટાઈપના જે એની ડાયવર્સ પ્રોફાઇલ રહે, Diverse. એનું જે આખું કરિયર હોય એ દરમિયાન એ ઘણી બધી જગ્યાએ એમનું કોન્ટ્રીબ્યુશન આપી શકે. અલગ અલગ એરિયામાં. હા, અને આઈપીએસમાં પણ સેમ એવું જ છે. સ્પેસિફિક એનો રોલ છે એ લો એન્ડ ઓર્ડર રિલેટેડ છે, યસ, પણ એની સાથે સાથે એસોસિએટેડ ઘણી બધી એક્ટિવિટીઝ હોય છે કે જેના માટે એક સારી પોઝિશન ઉપર એ હોય છે. રાઈટ. અને અલ્ટિમેટલી બંને જે પોસ્ટ છે એ એક ડિસિઝન મેકિંગની પોસ્ટ છે. ઓકે, તો એના માટે જે ડિસિઝન મેકિંગ છે એ એક્ટિવિટી જ એક એવી રિસ્પોન્સિબિલિટી આપણને આપે કે જે પર્ટિક્યુલર ડિસિઝનથી ઘણા બધા લોકોના જીવનમાં ચેન્જીસ આવતા હોય છે. રાઈટ. તો જે આ ટોપ લેવલની જે આપણે વાત કરીએ તો એમાં જે ડિસિઝન મેકિંગ પાવર છે એ આ બંને પોસ્ટથી આવતો પણ હોય એક છે. ડિસિઝનથી લાખો લોકો પર એની ઇમ્પેક્ટ થતી હોય છે, ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી. એ સોસાયટી, સમાજ ઉપર એની ઇમ્પેક્ટ થતી હોય છે. હા. સારી નર્સી એ ડિસિઝનના કારણે તમે એ ઇમ્પેક્ટ સમાજ પર લાવી શકતા હો છો. અને અમારે ઘણીવાર આમ તો સ્કૂલ સ્ટુડન્ટ હોય ને એ એમ પૂછતા હોય, મને ઘણીવાર પ્રોગ્રામમાં પણ એવા સવાલો પૂછે, તો આપ જો કદાચ એનો જવાબ થોડો ઘણો આપી શકો તો, કે સાહેબ આ ક્લાસ 1 અધિકારી બની જાય, આમ યુપીએસસી પાસ થઈ જાય તો એક સેલેરી તો છે જ, પણ અન્ય કેવા બેનિફિટો આપણને સરકાર કેટલી સુવિધાઓ પોસ્ટની સાથે આપણને આપતા હોય છે? સુવિધાઓમાં ઓવરઓલ એક તો સેલેરી તો હોય છે, રાઈટ. અને એની સાથે સાથે બધા અલોવન્સીસ મળતા હોય છે. ઓકે, અને જે અલગ અલગ જગ્યાએ એમની પોસ્ટિંગ હોય તો ત્યાં એમને સારી ફેસિલિટીઝ બધી જે રહેવાથી લઈને જે અવેલેબલ હોય ઓકે, એ બેસ્ટ ફેસિલિટીઝ એમને મળતી હોય છે. પણ મારા મતે આ જે ફેસિલિટીઝ છે અને અલગ અલગ જે એમના પર્ક્સ છે એના કરતાં જે ઓવરઓલ જે વર્કિંગ પ્રોફાઇલ છે એ એટલી ડાયવર્સ છે કે જે આપણને અંદરથી સેટિસ્ફેક્શન આપે. Satisfaction આપે. તો જે કામ કરવાનો જે આપણો મોટિવ હોય કંઈ ને, કોન્ટ્રીબ્યુશન કર્યું હોય, હા, આવો. એ આપણે આપણા કોઈ ડિસિઝનથી સમાજમાં મોટો ચેન્જ લાવી શકીએ, એ ઓપોર્ચ્યુનિટી જે આપે છે ને એ મને લાગે છે વધારે એટ્રેક્ટિવ છે. અને એ જ બહુ મોટું મોટિવેશન છે. ડેફિનેટલી. એટલે ઘણીવાર લોકો એમ કહેતા ને ભાઈ આમ નહીં હોવું જોઈએ, આ તો આમ હોવું જોઈએ, આમ નહીં આમ હોવું જોઈએ, તો એમ હોવું જોઈએ એમ કેવી રીતે થઈ શકે? એ કરવાનો કંઈક આપણને અવસર પ્રાપ્ત થતો હોય છે. હા. તો આખી આ સફરની અંદર અત્યારે એવા સ્ટુડન્ટ્સ તમને ઘણા સાંભળી રહ્યા છે જે જીપીએસસીમાં લગાતાર ફેલ થઈ રહ્યા છે, યુપીએસસીમાં તમારી જેમ 2, 3, 4 એટેમ્પમાં નિષ્ફળતા મેળવી ચૂક્યા છે, અને કદાચ એનું આશાનું કિરણામાં ગોતી રહ્યા છે, આમાં એનો એક જવાબ ગોતી રહ્યા છે. તો એવા મિત્રોને તમે શું મેસેજ આપશો? મારો એક જ મેસેજ છે કે આપણી જે પ્રિપેરેશન છે, આપણી જે જર્ની છે, એમાં આપણે આપણું ફોકસ આપણા જે વીકનેસ છે એને આઈડેન્ટિફાઈ કરવામાં હોવું જોઈએ. યસ. અને સ્પેસિફિકલી આપણે કોઈ થર્ડ પર્સન પણ આપણી પાસે હોવું જોઈએ કે જે આપણને કહે કે આ ડેફિનેટલી વીકનેસ છે અને આના ઉપર કામ નહીં કરીએ તો આગળ જતાં આપણને રિઝલ્ટ નહીં મળે. ઓકે, તો પહેલું જે છે એ સેલ્ફ એનાલિસિસ, એ પછી આપણી રીડિંગ હેબિટ હોય કે આપણી સ્ટ્રેટેજી, ઓવરઓલ પ્રિપેરેશનની જે સ્ટ્રેટેજી હોય, અથવા તો આપણું જે પ્રિલિમ, મેન્સ અને ઇન્ટરવ્યૂ જે સ્ટેજ ઉપર આપણે અટકતા હોય રાઈટ. એના રિલેટેડ હોય. અને સેકન્ડલી ઓવરઓલ જે કન્ટિન્યુઅસ રીડિંગ છે અને મોટિવેશન છે કે આપણે શું કામ કરવું છે, જો એના ઉપર આપણે કન્ટિન્યુઅસલી ફોકસ કરીએ અને ઇમ્પ્રુવમેન્ટ ઉપર ફોકસ કરીએ તો આ જર્નીમાં મને લાગે છે કે આપણે સારી સફળતા મળી શકે. મળી શકશે. રાઈટ. આપણે પ્રિલિમ્સની તો આગળ વાત કરી જ છે, પણ ઘણીવાર જેમ તમે પણ કીધું કે પ્રિલિમ પાસ જ ન થવાય તો આગળનો તો સમુદ્ર પાર કરવાની કોઈ ચાન્સ જ મળવાનો નથી. તો પ્રિલિમ્સને લઈને પર્ટિક્યુલર તમારી કેવી સ્ટ્રેટેજી, જે તમે સીસેટની પણ વાત કરી અને જે 2 પેપરો આવે છે, પહેલાં તો પ્રિલિમ્સમાં શું હોય છે, કઈ રીતનું સ્ટ્રક્ચર હોય છે, કયા પેપરો હોય છે, કઈ રીતના માર્ક્સ હોય છે, એક થોડું આપણે ડેપ્થમાં ચર્ચા કરીએ તો શું કહેશો? પ્રિલિમમાં મેઇન 2 પેપર હોય છે. ઓકે, એક જે પહેલું પેપર હોય એ જીએસનું હોય, જનરલ સ્ટડીઝનું, અને બીજું પેપર જે હોય છે એ સીસેટનું હોય. રાઈટ. હવે જનરલ સ્ટડીઝની આપણે વાત કરીએ તો જેમ ઓલરેડી આપણે ડિસ્કસ કરેલું કે મેઇન 2 પિલર હોય છે. એક જે છે સ્ટેટિક પાર્ટ કે જેમાં આપણા જે કોર સબ્જેક્ટ છે, પોલિટી, હિસ્ટ્રી, ઇકોનોમી, જિયોગ્રાફી, એન્વાયરમેન્ટ, સાયન્સ ટેક એક્સેટ્રા. અને બીજો જે પાર્ટ છે કે જે આટલા જ સબ્જેક્ટ છે એને સરાઉન્ડિંગ કયા કરંટ અફેર્સ હોય. ઓકે,
તો આપણે જો GS1ની સ્પેસિફિકલી વાત કરીએ તો પહેલી જે વાત કરીએ એ આપણા જે રિસોર્સિસ છે કે જે કઈ જગ્યાએથી રીડિંગ કરવું જોઈએ. યસ, તો રિસોર્સિસ ઓલરેડી મેં મેન્શન કરેલા છે. બરાબર છે. આપણે એ રિસોર્સિસને સ્ટીક થઈને એના મલ્ટિપલ રિવિઝન કરવા જોઈએ. નહીં કે આપણે કોઈ ક્વેશ્ચન નથી આવડતો તો આપણે ફરી પાછા બીજા કોઈ નવા રિસોર્સ લઈ અને એમાંથી રીડિંગ કરીએ. તો મલ્ટિપલ રિસોર્સિસ આપણે રિફર કરીએ તો એ ટાઈમે પછી આપણે એ મેઇન પ્રોબ્લેમ ક્યાં આવતો હોય છે રિવિઝનમાં, અને રિવિઝન ના થાય એને કારણે આપણું પછી ક્વેશ્ચન સોલ્વ કરવામાં પ્રોબ્લેમ થતા હોય. બરાબર છે. બીજો જે પાર્ટ છે એ રીડિંગ પછીનો છે. રીડિંગ કરી લઈએ પણ પછી પ્રેક્ટિસ તો કરવી પડે. યસ, તો પ્રેક્ટિસ માટે મારા મતે પ્રિલિમ માટે PYQs જે છે પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ એ તમે બંને કેટલા વધારે સોલ્વ કરી શકો. એમાં અલગ અલગ જે પેટર્ન છે યુપીએસસીની જે લેંગ્વેજની પેટર્ન છે તો એને આપણે આઈડેન્ટિફાઈ કરવી જોઈએ કે જ્યારે કોઈ ક્વેશ્ચન ના આવડતો હોય ત્યારે એને લેંગ્વેજ ઉપરથી કઈ રીતના સોલ્વ કરી શકાય. અલગ અલગ જે ટ્રિક્સ છે અને આપણું જે નોલેજ છે એને કઈ રીતના યુઝ કરીને એક સારી રીતના આપણે આન્સરને લાવી શકીએ. તો એ બેઝથી આપણે PYQની પ્રેક્ટિસ કરવી જોઈએ. ઓકે. અને જો મારો એક્સપિરિયન્સ તમને કહું તો મેં 1980sથી જેટલા PYQs છે ઓલમોસ્ટ 35 to 40 યર્સના. તો મેં જેમ જેમ મારા અટેમ્પ્ટ આગળ જતા હતા એમ મેં મારો જે PYQsનો જથ્થો છે એ મેં મતલબ ખૂબ વધારે વાઇડ કરેલો. બરાબર. તો મારી જે પ્રેક્ટિસ છે એ ટેસ્ટ સિરીઝ કરતાં મારો મેઇન ફોકસ હતું PYQs. અને લાસ્ટલી GS1 માટે જ્યારે આપણે એકચ્યુઅલી એક્ઝામમાં બેસીએ અને કેટલા ક્વેશ્ચન અટેમ્પ્ટ કરવા, આ એક મોટો જે રોલ રહેતો હોય છે અને કન્ફ્યુઝન પણ રહેતું હોય છે. તો હું મારી વાત કરું તો ઓવરઓલ હું તો 100 ક્વેશ્ચન ટીક કરીને આવતો. ઓકે. કેમ કે જ્યારે 2022માં 2 ક્વેશ્ચન મેં રહેવા દીધેલા અને પાછળથી મેં જોયું તો એ બંને ક્વેશ્ચન મારા સાચા હતા. બરાબર. તો પછીથી મેં નક્કી કરી લીધું કે 2023થી હું બધા ક્વેશ્ચન ટીક કરીશ. પણ ઘણા એવા મારા ફ્રેન્ડ્સ છે કે જે 85 to 100 એની વચ્ચે ટીક કરતા હોય છે. બાકી ટીક થતું. હા. તો ના ઈ વાળો ઓપ્શન યુપીએસસીમાં નથી હોતો. ઓકે. એ જીપીએસસીમાં જ હોય છે. હા. ઓકે. તો નંબર ઓફ ક્વેશ્ચન્સ કે જે આપણે જીએસમાં અટેમ્પ્ટ કરવાના હોય એ 85 ટુ લઈને 100 અને ઘણાના 85થી ઓછા પણ હોય છે. તો એ મારા મતે ટોટલી પર્સનલ ચોઇસ છે. બરાબર છે. ઘણાની એક્યુરેસી વધારે હોય તો એ ઓછા ક્વેશ્ચન ટીક કરીને પણ સારા માર્ક્સ લાવતા હોય. કરવી એ બેસ્ટ જ હોય. હા. અને ઘણા એવા પણ હોય મારી જેમ કે એક્યુરેસી ઉપર ને રિસ્ક ઉપર વધારે ફોકસ કરે. રાઈટ. તો એનાથી પણ મારે 100+ દર વખતે પ્રિલિમમાં GS1માં માર્ક્સ આવતા. તો જે નંબર ઓફ ક્વેશ્ચન્સને જે અટેમ્પ્ટ કરવાની જે વાત કરીએ તો એમાં ટોટલી ઇન્ડિવિજ્યુઅલ સ્ટ્રેન્થ અને વીકનેસ કઈ છે એના ઉપર ડિસિઝન લેવું જોઈએ. બરાબર. તો GS1માં મેઇનલી રીડિંગના સોર્સ, પછી પ્રેક્ટિસ માટે PYQs અને ફાઇનલી નંબર ઓફ ક્વેશ્ચન્સ કેટલા અટેમ્પ્ટ કરવા જોઈએ. આ મેઇન કોર સ્ટ્રેટેજી છે કે જેને કારણે આપણે 100+ સ્કોર કરી શકીએ. બરાબર છે. અને સ્પેસિફિકલી આપણે CSETની વાત કરીએ તો CSET મારી જર્ની ખૂબ અપ્સ એન્ડ ડાઉન્સવાળી રહેલી છે. યસ. ઇનિશિયલ અટેમ્પ્ટ્સમાં જ્યારે મારે ફર્સ્ટ અને સેકન્ડ અટેમ્પ્ટ હતો તો એમાં ઇઝીલી મારે ક્લિયર થતું હતું. પણ પછી જે ચેન્જીસ આવ્યા અને જે ટફનેસ આવી તો એના કારણે મારે થોડીક એમાં વધારે પ્રિપેરેશન કરવી પડેલી. તો એમાં મારું મેઇન ફોકસ હતું કે હું જે કંઈ પણ સિલેબસમાંથી ક્વેશ્ચન આવે છે ઓકે. તો એ સિલેબસના જે ટોપિક છે એને સારી રીતના સમજું, એની મેં નોટ્સ બનાવેલી અને પછી અગેન પ્રેક્ટિસ માટે PYQ લીધેલા. તો CSETમાં બસ આ જ છે કે PYQ સેન્ટ્રિક પ્રેક્ટિસ વધારે કરવી જોઈએ. કેમ કે જે મેથ્સ, રિઝનિંગ અને કમ્પ્રિહેન્શન, યુપીએસસીના જે કમ્પ્રિહેન્શન આવે છે એ મને નથી લાગતું કે કોઈ પણ જે કોચિંગ મટીરિયલ છે અને ટેસ્ટ સિરીઝ છે એ લેવલ સુધી કમ્પીટ કરી શકે. બરાબર છે. અને એટ ધ સેમ ટાઈમ આપણે જ્યારે મેથ્સ અને રિઝનિંગની વાત કરીએ તો એમાં પણ યુપીએસસીની એક જે પૂછવાની પદ્ધતિ છે, ધ ટાઈપ ઓફ ક્વેશ્ચન્સ જે પૂછવામાં આવે છે એ ટોટલી યુનિક હોય છે. ઓકે. એટલે હંમેશા CSET માટે મારું ફોકસ એ જ હશે કે PYQ ઉપર પ્રેક્ટિસ કરવી જોઈએ. બરાબર છે. એટલે મલ્ટિપલ પ્રેક્ટિસ કરીએ એટલે આપણા માઇન્ડમાં એક પેટર્ન બની જાય કે જેને કારણે આપણે ઇઝીલી સોલ્વ કરી શકીએ. બરાબર છે. અને લાસ્ટલી CSETમાં કયા ક્વેશ્ચન અટેમ્પ્ટ કરવા અને કયા છોડી દેવા એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે. 2023ના ટીમનો જ્યારે હું 1 માર્ક્સથી રહી ગયેલો, 65 માર્ક્સ આવેલા, રાઈટ. તો એમાં એવું નહોતું કે મને નહોતા ક્વેશ્ચન આવડતા, બટ જે ટાઈમ આપેલો છે 2 કલાકનો એમાં હું એ સોલ્વ ના કરી શક્યો. બરાબર. ટાઈમ ઘટ્યો. તો અલ્ટિમેટલી જે ક્વેશ્ચન કરવા જોઈએ અને કયા ક્વેશ્ચન છોડવા જોઈએ એને જો આપણે સારી રીતના ચૂઝ કરી શકીએ રાઈટ. અને આપણે અરાઉન્ડ 45 to 50 ક્વેશ્ચન જો અટેમ્પ્ટ સારા કરી શકીએ તો CSET ઇઝીલી ક્લિયર કરી શકાય. છે. તો GS1 અને CSET બંને MCQ પેટર્નથી જ હોય છે. હા, MCQ પેટર્નથી. બરાબર. અને બંને કેટલા માર્ક્સનું હોય છે આખું?
બંને પેપર 200ના જ હોય છે. 200 પેલું જે GS1 છે એમાં 100 ક્વેશ્ચન હોય 100 question. અને એક જે ક્વેશ્ચન છે એના 2 માર્ક ના 2 માર્ક્સ. હા, અને બીજું જે છે એમાં 80 ક્વેશ્ચન હોય ઓકે, પણ એનું પછી 2.5 માર્ક્સ હોય, એટલે એમાં એવી રીતના 200 માર્ક્સ હોય છે. રાઈટ. એટલે 400 માર્ક્સ હોય છે. હા, અને ઇન્ડિવિજ્યુઅલી બંને ક્લિયર કરવાના હોય છે. બરાબર છે. એટલે ટોટલ નહીં પણ એક બંને તમારે ઇન્ડિવિજ્યુઅલી પાસ હા. કરવું પડશે અને પછી તમે મેઇન્સમાં પ્રવેશો છો. હા, અને મેઇન્સ તો આખી રિટર્ન બેઝ જ રહેવાની છે. હવે મેઇન્સની અંદર જેમ તમે પ્રિલિમ્સમાં થોડી એક બે સ્ટ્રેટેજીઓ શેર કરી છે, એવી મેઇન્સમાં પણ આ GS માટે કે ખાસ તમારા ઓપ્શનલ માટે, કેમ કે તમે એઝ અ મેડિકલ ફિલ્ડમાં રહીને જે ઓપ્શનલ ચૂઝ કર્યો છે અને ઓપ્શનલ લઈને આમ ઘણું બધું કન્ફ્યુઝન ઓલરેડી બધાને ચાલતું જ હોય છે, તો એને લઈને આપ શું સ્ટ્રેટેજી આપશો? આપણે મેન્સની વાત કરીએ તો જે GSના જે 4 પેપર આવે છે, GS 1, 2, 3 અને 4, રાઈટ. તો GS 1, 2 અને 3 એના માટે સ્ટિક ટુ ધી સિલેબસ અને સ્ટિક ટુ ધી PYQs, કે જે સિલેબસના ટોપિક્સ છે એમાંથી કઈ ટાઈપના ક્વેશ્ચન આવે છે. બરાબર. યુપીએસસીમાં મોસ્ટલી સિલેબસમાં જે ટોપિક આપેલા છે એમાંથી ક્વેશ્ચન રિપીટ થતા હોય છે, પણ દર વખતે કંઈક ને કંઈક અલગ થીમમાં ક્વેશ્ચન આવતા હોય છે. ઓકે, એટલે એ થીમ કઈ રીતના યુપીએસસી વિચારે છે અને કઈ ટાઈપના ક્વેશ્ચન પૂછે છે, તો જે સિલેબસ આપેલો છે ને એ PYQ સેન્ટ્રિક એની નોટ્સ બનાવી અને પછી એની જો પ્રેક્ટિસ કરવામાં આવે, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી જે પ્રિપેરેશનનો પાર્ટ છે એ PYQ સેન્ટ્રિક અને સિલેબસ સેન્ટ્રિક, અને એના પછી જે પાર્ટ આવે એ આન્સર રાઇટિંગ અથવા તો પ્રેક્ટિસનો પાર્ટ. બરાબર. તો એના માટે પણ સેમ PYQની પ્રેક્ટિસ મને લાગે છે કે આપણે વધારે કરવી જોઈએ. ઓકે, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી જે પૂરેપૂરું પેપર છે, 20 ક્વેશ્ચન આવતા હોય GS 1, 2, 3માં, તો એ 20 ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરવી જોઈએ એવું મને લાગે છે, કેમ કે મેજોરિટી ઓફ ધી સ્ટુડન્ટ માટે મોટું હર્ડલ હોય છે કે 3 કલાકની અંદર જે 20 ક્વેશ્ચન આવે છે એને કમ્પ્લીટ કરવા. યસ, અને ઘણા લોકો એવા હોય છે કે જેને 1 અથવા તો 2 ક્વેશ્ચન બધા પેપરમાં રહી જતા હોય છે. રાઈટ. તો જે ટાઈમ મેનેજમેન્ટ છે, આપણે આખા પેપરની પ્રેક્ટિસ કરશું તો એના વધારે આવી શકે. બરાબર. અને જ્યારે આપણે આખું પેપર લખીએ ત્યારે આપણે કેવું કન્ટેન્ટ આપીએ છીએ યસ, એ એકચ્યુઅલ આપણી જે પ્રિપેરેશન છે એને ડિફાઇન કરશે. રાઈટ. તો મારું મેજર ફોકસ એ જ હતું કે PYQ અને સિલેબસ સેન્ટ્રિક પ્રિપેરેશન કરી અને પછી જ્યારે પ્રેક્ટિસ કરું ત્યારે ફૂલ લેન્થ પેપર જ લખું, એવું નહીં કે કોઈ સેક્શનલ પેપર. અને સેકન્ડલી GS 4ની હું જો સ્પેસિફિકલી વાત કરું એથિક્સ માટે, તો એથિક્સમાં અગેન આગળની જે સ્ટ્રેટેજી છે કે PYQ અને સિલેબસ સેન્ટ્રિક તમારે નોટ્સ અને પછી તમારું રીડિંગ હોવું જોઈએ. પ્રેક્ટિસ દરમિયાન અલગ અલગ ઇનોવેશન આપણે કઈ રીતના વધારે કરી શકીએ, એ પછી વેલ્યુ એડેડ મટીરિયલ હોય, પછી અલગ અલગ વે ઓફ પ્રેઝન્ટેશન હોય, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી જે ક્વેશ્ચનની ડિમાન્ડ છે એને આપણે કઈ રીતના એડ્રેસ કરી શકીએ. જો એના ઉપર ફોકસ કરવામાં આવે તો એથિક્સમાં ડેફિનેટલી માર્ક્સનું ઇમ્પ્રુવમેન્ટ આવે છે. આવી શકે છે. રાઈટ. અને લાસ્ટલી જો આપણે ઓપ્શનલની વાત કરીએ તો ઓપ્શનલમાં જે લોકો કોઈ પણ ઓપ્શનલ ચૂઝ કરે છે તેના માટે 3-4 ક્રાઇટેરિયા છે કે જે મેં પણ મારા ઓપ્શનલને ચૂઝ કરવા ટાઈમે લીધેલા. રાઈટ. પહેલું કે તમારો ઇન્ટરેસ્ટ એ ઓપ્શનલ પ્રત્યે હોવો જોઈએ. ઓકે, કેમ કે તમારી જર્ની, જેમ મારી જર્ની 5-6 વર્ષની છે, તો એ ટોટલ જર્ની દરમિયાન તમારે એ ઓપ્શનલ રીડિંગ કરવાનું છે. તો તમને ડેફિનેટલી એમાં ઇન્ટરેસ્ટ હશે તો તમે સારી રીતના એને વાંચન કરી શકશો અને એમાં કંઈક ઇનોવેટિવ તમે કરી શકશો. સેકન્ડલી એ ઓપ્શનલનો સિલેબસ કેટલો છે યુપીએસસીમાં, અને એ સિલેબસમાંથી ક્વેશ્ચન આવે છે કે કેમ, અથવા તો એમાંથી કંઈક ઇનોવેટિવ ક્વેશ્ચન આવે છે, તો એનું એક જે એનાલિસિસ છે એ હોવું જોઈએ. કેમ કે ઘણા જે ઓપ્શનલ છે, ફોર એક્ઝામ્પલ મેડિકલ સાયન્સ ઓપ્શનલ, તો એનો જે સિલેબસ છે ખૂબ લેન્ધી છે અને અલ્ટિમેટલી એનું રિવિઝનમાં પ્રોબ્લેમ થતો હોય છે. બરાબર છે. તો એક સેકન્ડ જે પાર્ટ કહી શકાય એ એનો જે સિલેબસ આપેલો છે એ એના ઉપર એનાલિસિસ કરવું જોઈએ. અને લાસ્ટલી ઓવરઓલ ઓપ્શનલનું પરફોર્મન્સ કેવું છે, કેમ કે બધા ઓપ્શનલમાં દર વખતે અલગ અલગ ટોપર હોય છે બરાબર છે. અને બધા લોકો ઓપ્શનલમાં અલગ અલગ જે સબ્જેક્ટ આપેલા છે એમાં માર્ક્સ લાવતા હોય છે. રાઈટ. તો મારા મતે મેઇન જે પાર્ટ છે આપણો ઇન્ટરેસ્ટ, એનો જે સિલેબસ અને ઓવરઓલ આપણે જે એનું મટીરિયલ અને ગાઈડન્સ કેટલું અવેલેબલ છે, એના સેન્ટ્રિક જો આપણે કોઈ ઓપ્શનને ચૂઝ કરીએ તો આપણે એમાં ધીમે ધીમે જે આપણા નેક્સ્ટ અટેમ્પ્ટ છે એમાં વેલ્યુ એડિશન પણ કરી શકીએ યસ. અને કંઈક ઇનોવેશન કરી શકીએ. તો ઉપરના જે 20-30 માર્ક્સ હોય છે ઓપ્શનલમાં, એ આજે કંઈક આપણે એક્સ્ટ્રા જે આપી શકીએ એના હોય છે, અને અલ્ટિમેટલી એ તમે ત્યારે જ આપી શકશો કે જે આગળના જે 2-3 પાર્ટ મેં કીધા, એરિયા ઓફ ઇન્ટરેસ્ટ, Area of- ડેપ્થ એમાં હા. હોય તો જ આપણે કંઈક ઇનોવેટિવ કરી શકીએ, અને એના જ ઉપરના માર્ક્સ હોય છે. તો બસ ઓપ્શનલ માટે બસ આ 2-3 જે વસ્તુ છે એના ઉપર જો આપણે ફોકસ કરીને ડિસિઝન લઈએ તો ઓપ્શનલ રિવાર્ડિંગ થઈ શકે. રાઈટ. મિત્રો, ડૉક્ટર કિશન રામ સાથેની આ ચર્ચા
એટલી ડિટેલમાં ચર્ચા, લગભગ તૈયારી કરતા કોઈ મિત્ર આ ઇન્ટરવ્યૂ જુએ તો એને ઘણું બધું એક્સેસ મળી જાય અને તૈયારીમાં આપનો ઘણો બધો સ્કોર પણ ઇમ્પ્રૂવ થઈ શકે આ એકમાત્ર વાતોથી. તો ચોક્કસથી આપ આજનું જે પોડકાસ્ટ છે, માત્ર પોડકાસ્ટ નહીં પણ ડૉક્ટર કિશન સાહેબનો જે 5 વર્ષનો અનુભવ છે, નિષ્ફળતા અને સફળતા બંનેનું જે કોમ્બો છે એ કોમ્બો તમારી સાથે શેર કર્યો છે. લાસ્ટમાં સર એક પોઝિટિવ મેસેજ આપના વતી વિદ્યાર્થી મિત્રો અને અમારે પરિવાર મિત્રો જે જોઈ રહ્યા છે એમને આપવો હોય તો આપશો. મારો એક જ મેસેજ છે કે તમે જે ડિસિઝન લ્યો છો એ પછી યુપીએસસી અથવા જીપીએસસીની પ્રિપેરેશન હોય અથવા તો જે કંઈ પણ ફિલ્ડમાં તમે જે બેસ્ટ આપવા માગતા હોય, યસ, અલ્ટિમેટલી એ ડિસિઝન લઈ અને પછી એ ડિસિઝનને કઈ રીતના આપણે રાઇટ બનાવવું Yes. અને એમાં કઈ રીતના બેસ્ટ આપવું, આપણે આપણું જ્યાં સુધી 100% ના આપીએ ત્યાં સુધી એમાં કઈ રીતના કન્ટિન્યુ કરવું. બરાબર. અને ઇનકેસ આપણને ફેલિયર મળે તો પણ પોઝિટિવ એનર્જીથી જે અવેલેબલ ઓપ્શન્સ છે એને એક્સપ્લોર કરવા અને લાઈફમાં જે આપણે અચીવ કરવા માગીએ છીએ એ સફરને બેસ્ટ આપવું, એ જ મારો અલ્ટિમેટ મેસેજ છે. ખૂબ સરસ રીતે આપે વાત કરી છે અને લગભગ એટલું ડિટેલ ઇન્ટરવ્યૂ બહુ ઓછું જોવા મળતું હોય છે અને ન્યુટ્રલ ગાઈડન્સ આજે ડૉક્ટર કિશન રામ સાહેબે આપની સાથે શેર કર્યું છે. હજુ પણ આપના કોઈ પણ પ્રશ્નો હોય તો ચોક્કસથી કોમેન્ટના માધ્યમથી એમને પૂછી શકો છો. સ્પેશિયલી સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર. આપે એટલો ગોલ્ડન ટાઈમ અને ગોલ્ડન એક્સપિરિયન્સ અમારા પ્લેટફોર્મથી અનેક વિદ્યાર્થી મિત્રો સુધી શેર કર્યો છે અને આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર કે આપ એન્ડ સુધી આ ઇન્ટરવ્યૂને જો સાંભળી રહ્યા છો અને આ મારી વાતને તમે સમજી રહ્યા છો તો એક વાત તો પાકી છે કે તમારામાં ધીરજ પણ છે ને તમે લાઈફમાં કંઈક કરવા પણ ઈચ્છો છો ને આપ પણ એક જીપીએસસી અને યુપીએસસી ક્રેક કરીને સરકારી અધિકારી બનીને સપનાઓ સાકાર કરવા ઈચ્છો છો. આપની ચોક્કસથી સફળતા મળી રહીને એક સમયે આપણે પણ આવી રીતે આ પ્લેટફોર્મ પર વાત કરીએ અને તમે પણ તમારો એક્સપિરિયન્સ લોકો સુધી શેર કરી શકો એવી શુભેચ્છા અને શુભકામનાની સાથે વન્સ અગેન થેન્ક યુ સો મચ સર. આપ સૌનો મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર. આ વિડીયો આપને પસંદ આવ્યો તો ચોક્કસથી લાઇક કરજો. ચેનલ પર સૌપ્રથમ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આપના મનમાં ચાલતા પ્રશ્નોને કમેન્ટ કરજો. આપના ગ્રુપ સર્કલ સુધી ચોક્કસથી આ વિડીયોને શેર કરજો. फिर वक्त मिला तो होगा सामना, तब तक के लिए शुभकामना. धन्यवाद. जय हिंद, जय भारत.